જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ફરીથી મળીએ છીએ કેગના પાર્ટ 2 માં। પાર્ટ 1 ની માહિતી જોઈ તો એમાં કેગની સંપૂર્ણ માહિતી ધ્યાનમાં લીધી હતી। હવે આ પાર્ટની જો વાત કરીએ તો કેગની સાથે સાથે જુદી જુદી 3 નિધિઓની માહિતી ધ્યાનમાં લેશું, સાથે સાથે લોકલેખા સમિતિની માહિતી ધ્યાનમાં લેશું, વર્તમાન કેગની માહિતી ધ્યાનમાં લેશું, વર્તમાન CGA ની માહિતી ધ્યાનમાં લેશું। તો આ બધા ટોપિકને આપણે પાર્ટ 2 માં ધ્યાનમાં લેવાનું થશે। પાર્ટ 1 માં આપણે જોયું કે પાર્ટ 1 માં કેગને લગતા મહત્વની બાબતોનો આપણે સમાવેશ કરેલો હતો। તો પાર્ટ 1 ની જો વાત કરવામાં આવે મિત્રો તો આ બધા ટોપિકને આપણે અભ્યાસ કરેલો છે। જોઈએ તો કેગની સામાન્ય માહિતીથી આપણે ધ્યાનમાં લીધેલી છે। કેગની સામાન્ય માહિતીની ચર્ચા કરેલી હતી। સામાન્ય માહિતીમાં શું હતું તો કેગને લગતા આપણે અનુચ્છેદોની વાત કરેલી હતી, કેગની સ્થાપનાની વાત કરેલી હતી, કયા પ્રકારની સંસ્થા છે, કયા પ્રકારનો હોદ્દો છે એ બધી વાત કરવામાં આવેલી હતી। વ્યાખ્યાની વાત કરવામાં આવે તો કેગની વ્યાખ્યા જોઈ હતી કે હિસાબો તપાસનાર વ્યક્તિને કેગ તરીકે ઓળખવામાં આવે છે। રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, બંને માટેની વાત થયેલી છે। કેગની બંધારણીય માહિતી એટલે અનુચ્છેદોની વાત કરવામાં આવેલી હતી। નિમણૂકની જો વાત કરવામાં આવે તો કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। એ જ રીતે જોઈ હતી શપથ અને પ્રતિજ્ઞા રાષ્ટ્રપતિ લેવડાવે છે। કયા પ્રકારના શપથ લેવડાવે છે? નિમણૂકમાં મેં તમને કીધું હતું કે વોરંટ દ્વારા નિમણૂક કરવામાં આવે છે। તો વોરંટ બહાર પાડીને કયા કયા વ્યક્તિની નિમણૂક કરી શકાય તેવી બધી માહિતી ધ્યાનમાં લીધેલી છે। કાર્યકાળ અને રાજીનામું, કાર્યકાળ અને રાજીનામાની જો વાત કરવામાં આવે તો કીધું હતું કે 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર એ કાર્યકાળમાં આપણે ધ્યાનમાં લીધી હતી, જે વહેલા પૂરા થાય એ પહેલા। રાજીનામું કોને આપી શકે છે તો રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે છે। નિવૃત્તિ બાદની કામગીરીની વાત કરી હતી કે નિવૃત્તિ બાદ કામગીરી એટલે કે કેગ જે છે કોઈ લાભના પદ ઉપર રહી શકતા નથી। તો આપણે જોયું હતું કે કયા કયા લાભના પદમાં સમાવેશ થતો નથી પદોનો, એ બધી ચર્ચા પણ ત્યાં કરવામાં આવેલી હતી। પછી જોયું કેગને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરવા। તો કેગને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરવાની પ્રક્રિયાની વાત કરેલી હતી કે સંસદમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવામાં આવે છે। અને એ પ્રક્રિયા કેવી છે તો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાની જે પ્રક્રિયા છે એ જ પ્રક્રિયાથી કેગને હટાવી શકાય છે। પછી જોયું આપણે કેગના પગાર અને ભથ્થા। તો કેગને પગાર અને ભથ્થાની વાત કરી હતી, તે આપણે વાત કરી હતી સંચિત નિધિમાંથી આપવામાં આવે છે। તો હવે આપણે અહીંયા સુધી અટકેલા હતા મિત્રો, તો ખાસ યાદ રાખજો કે આ બધી વસ્તુ આપણે પાર્ટ 1 માં કમ્પ્લીટ કરેલી છે। જો તમારે પાર્ટ 2 વ્યવસ્થિત સમજવો હોય તો પહેલા તમે પાર્ટ 1 વ્યવસ્થિત ધ્યાનમાં લઈ લેશો, એટલે વ્યવસ્થિત તમે સમજશો તો જ પાર્ટ 2 ની માહિતી તમને વ્યવસ્થિત કન્ટિન્યુ તમને ધ્યાનમાં લેવાશે। તો ખાસ યાદ રાખજો, પહેલા પાર્ટ 2 જોઈ અને પછી પહેલા પાર્ટ 1 જોઈ અને પછી પાર્ટ 2 ધ્યાનમાં લેજો। જોઈએ હવે આજે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા સરકારની મહત્વની નિધિઓની વાત કરીએ, એટલે કે ભારત સરકારની અને કેન્દ્ર સરકાર આ બંને માટેની આપણે ચર્ચા કરશું। મહત્વની નિધિઓની વાત કરીએ તો સૌથી પહેલા તો તમારે ધ્યાનમાં લેવાનું થશે ભાગ 12। મિત્રો ખાસ યાદ રાખજો કયા ભાગની વાત થશે? ભાગ 12 માં। ભાગ 12 માં કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધોની બાબતો છે એમાં આ નિધિઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। ભાગ 12 માં કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો છે એની બાબતની અંદર આ વાત કરવામાં આવેલી છે। અને બે મહત્વના અનુચ્છેદો છે, અનુચ્છેદ 266 અને અનુચ્છેદ 267। આ બે અનુચ્છેદોની જો ચર્ચા કરીએ તો આ બંને અનુચ્છેદો એ આપણા માટે આ નિધિઓ અથવા ભંડોળને લગતા અનુચ્છેદો છે। હવે 66 ની પેટા કલમોની આપણે જો વાત કરવામાં આવે તો 66 ની પેટા કલમમાં 266(1) અને 266(2) કઈ કઈ નિધિઓની રચના થયેલી છે તો હવે આપણે 266(1) મુજબ જોઈએ તો 266(1) માં કેન્દ્ર અને રાજ્ય માટે સંચિત નિધિની વ્યવસ્થા કરવામાં આવેલી છે।
એટલે એનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવેલો છે? કેન્દ્ર અને રાજ્ય માટે સંચિત નિધિનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવેલો છે? 266(1) માં. એ જ રીતે 266(2) ની જો વાત કરવામાં આવે મિત્રો, તો એ જ રીતે કેન્દ્ર અને રાજ્ય માટે લોકલેખા નિધિની વાત કરવામાં આવેલી છે. તો આ બંને અનુચ્છેદોની વાત કરીએ તો બંને સરખા છે. કેન્દ્ર સરકાર માટે સરખા છે અને રાજ્ય સરકાર માટે સરખા છે. હવે વાત કરીએ 267. 267 માં તમે ધ્યાનમાં લેશો તો અનુચ્છેદ 267 માં કેન્દ્ર માટે આકસ્મિક નિધિની ચર્ચા કરવામાં આવેલી છે અને 267(2) માં રાજ્ય માટે આકસ્મિક નિધિની વાત કરવામાં આવેલી છે. તો કેન્દ્ર માટે અને રાજ્ય માટે અલગ અલગ અનુચ્છેદો ધ્યાનમાં લેવાના થશે તમારે. તો આ રીતે ખાસ જે અનુચ્છેદોની માહિતી ધ્યાનમાં લેશો તો કઈ નિધિ કયા અનુચ્છેદને લાગુ પડે છે એ તમને અહીંથી સ્પષ્ટ મળી જશે. તો આ પ્રશ્નો તમને ફેક્ટ બેઝ પ્રશ્ન તરીકે પૂછાશે. તમને એમ પૂછાઈ શકે છે કે સંચિત નિધિની રચના કયા અનુચ્છેદ મુજબ, એટલે કે એનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે. તો આવી રીતે ફેક્ટ બેઝ પ્રશ્નો તમને પૂછાઈ શકતા હોય છે. તો આ રીતે આપણે જોયું કે ભાગ 12 માં સમાવેશ થયેલો છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધોની બાબતોમાં સમાવેશ છે. 266 અને 267. 266 ની વાત કરવામાં આવે તો 266 માં આપણે જોયું કે સંચિત નિધિ અને લોકલેખા નિધિનો ઉલ્લેખ છે. જ્યારે 267 ની જો વાત કરવામાં આવે તો 267 માં કેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? આકસ્મિક નિધિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો 66 અને 67 ની આપણે આ રીતે સંપૂર્ણ માહિતી ધ્યાનમાં લેશો તો તમને ફેક્ટ બેઝ પ્રશ્ન તમને અહીંથી નીકળી શકે છે. તો આ જ રીતે હવે જોઈએ જે સ્લાઇડ આપેલી છે એના ઉપરથી રિવિઝન કરી શકીએ છીએ કે આ ત્રણેય નિધિઓનો ઉલ્લેખ બંધારણના ભાગ 12 માં કરવામાં આવેલો છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધોમાં કરવામાં આવેલો છે. અનુચ્છેદ 266(1) સંચિત નિધિ સ્થાયી ભંડોળ એટલે એકત્રિત ફંડ, એટલે કે જેને કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ, એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 266(2) ની વાત કરવામાં આવે તો લોકલેખા નિધિ અને જાહેર હિસાબો. હવે જો અહીંયા મેં તમને કેન્દ્ર અને રાજ્ય એવો શબ્દ ઉલ્લેખ કરેલો નથી, કારણ કે મેં આગળ હમણાં સમજાવ્યું એ જ રીતે આપણે ધ્યાનમાં લેવાનું થશે. અને 267 મુજબ આકસ્મિક નિધિ એટલે કેન્દ્રની આકસ્મિક નિધિની વાત થઈ. બીજો અનુચ્છેદ હતો 267(2) એ મુજબ રાજ્યની આકસ્મિક નિધિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ તમે જોઈએ બંધારણીય સ્થિતિ કે આપણી જુદી જુદી ભારત સરકારની અને કેન્દ્ર સરકારની જુદી જુદી નિધિઓનું મેન્ટેનન્સ જે છે એ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલું છે, ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે, તો એ આ બંધારણીય માહિતી મુજબ આપણે જાણી શકીએ છીએ. જોઈએ નેક્સ્ટ. હવે આ માહિતીની વાત કરીએ તો સંચિત નિધિની સામાન્ય માહિતી ધ્યાનમાં લેશું. તો હમણાં જ મિત્રો મેં વાત કરી કે સંચિત નિધિની બંધારણીય સ્થિતિની વાત કરીએ તો અનુચ્છેદ 266 ની પેટા કલમ 1 મુજબ બંધારણ મુજબ જે છે એની રચના કરવામાં આવી છે. ઉલ્લેખ ક્યાં છે? તો બંધારણના અનુચ્છેદ 266(1) માં. એટલે આપણે એમ કહી શકીએ એ બંધારણ દ્વારા સર્જન છે, બંધારણ દ્વારા રચના થયેલી છે સંચિત નિધિની માહિતી. સંચિત નિધિની વાત કરીએ તો એ શું છે? તો કે ભારત સરકારની જે મહત્વની બધી આવકો છે એ બધી આવકો ક્યાં જમા થાય છે? સંચિત નિધિમાં જમા થાય છે. એટલે એમ કહી શકીએ છીએ કે આવકનો મુખ્ય સ્ત્રોત છે. ભારત સરકારનો આવકનો મુખ્ય સ્ત્રોત છે, આવકનો પ્રમુખ સ્ત્રોત. એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને માટે આવકનો પ્રમુખ સ્ત્રોત હોય તો એ કઈ છે? સંચિત નિધિ છે. એટલે કે જુદા જુદા માધ્યમોથી જે આવક મળે છે એ બધી આવક ક્યાં જમા કરવામાં આવે છે? સંચિત નિધિમાં કરવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, સામાન્ય માહિતીમાં આપણે ધ્યાનમાં લઈ શકીએ કે અનુચ્છેદ 266(1) મુજબ ધ્યાનમાં લઈ શકીએ છીએ. બંધારણ દ્વારા એની રચના કરવામાં આવેલું છે, એટલે કે બંધારણીય ફંડ તરીકે એને ધ્યાનમાં લઈ શકીએ છીએ. આવકનો પ્રમુખ સ્ત્રોત છે, કારણ કે જે જુદી જુદી મહત્વની બધી આવકો છે એ બધી આવકો ક્યાં જમા થાય છે? આ આવકના મુખ્ય સ્ત્રોત તરીકે ધ્યાનમાં લઈ અને સંચિત નિધિમાં. એટલા માટે એને ભારતનો અથવા રાજ્યનો રાજકોષ કહેવાય છે. જે મુખ્ય આવકો બધી હોય એ જમા કરવામાં આવે તો એને શું બોલવામાં આવે છે? રાજકોષ. આ શબ્દની તમે માહિતી ધ્યાનમાં લેશો તો તમને સિંગલ લાઈન પ્રશ્નમાં આવી શકે
કે નીચેનામાંથી કયું ભંડોળ રાજકોષ તરીકે ઓળખાય છે? તો ભંડોળની વાત કરીએ તો આપણા માટે સંચિત નિધિ એ ભારત માટે કે રાજ્ય માટે રાજકોષ, કારણ કે બધી મહત્વની બાબતોની આવકો છે એ ક્યાં જમા થાય છે? તો કે સંચિત નિધિ. એટલે એ આપણા માટે શું કહેવાય? મુખ્ય આવકનો સ્ત્રોત કહેવામાં આવે છે. તો આ માહિતી આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. આટલી માહિતી સંચિત નિધિની સામાન્ય માહિતીમાં ધ્યાન લઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ તો ફરીથી રિવાઇઝ કરી લઈએ કે 266 મુજબ ભારત તથા દરેક રાજ્યની એક શું હશે? સંચિત નિધિ. એટલે અહીંયા ફેક્ટ બેઝ પ્રશ્ન આવી શકે છે તમને અનુચ્છેદનો. પ્રશ્ન પૂછાય કે સંચિત નિધિનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરેલો છે? તો ભારત હોય કે રાજ્ય હોય બંને માટે એક જ અનુચ્છેદ લાગુ પડે છે. એ જ રીતે સંચિત નિધિનું જે છે એ સર્જન બંધારણ દ્વારા કરેલું છે. સંચિત નિધિની આવક એ ભારત અને રાજ્યની, એટલે ભારત માટે અલગ સંચિત નિધિ છે, રાજ્ય માટે અલગ સંચિત નિધિ છે. તો સંચિત નિધિ એ ભારત અને રાજ્યની આવકનો કેવો સ્ત્રોત છે? પ્રમુખ સ્ત્રોત છે. તેથી તેને ભારતનો શું કહેવામાં આવે છે? રાજકોષ. એ જ રીતે ભારત અથવા તો રાજ્યનો શું કહેવામાં આવે છે? રાજકોષ કહેવામાં આવે છે. લોકશાહી દેશોમાં સરકાર વિવિધ માધ્યમોથી નાણાં મેળવે છે, તે સંચિત નિધિમાં જમા થાય. આગળ મેં વાત કરી કે જે મહત્વની આવકો બધી છે, બધી આવકો ક્યાં જમા કરવામાં આવે છે? સંચિત નિધિમાં જમા કરવામાં આવે છે. તો એક કોષની વ્યવસ્થા કરી છે એને શું કહેવામાં આવ્યો છે? સંચિત નિધિ કહેવામાં આવી છે. તો સામાન્ય માહિતીમાંથી તમને પ્રશ્ન આવા નીકળી શકે છે. પેલું આપણે જોયું કે અનુચ્છેદનો ઉલ્લેખ થઈ શકે છે. બીજું આપણે જોયું રાજકોષનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. આવા તમને ફેક્ટ બેઝ પ્રશ્ન અથવા તો તમે જોઈ શકો છો કે વિધાનવાળા વાક્યો પણ તમને પૂછાઈ શકે છે. જોઈએ નેક્સ્ટ માહિતી. તો હવે નાણાં ઉપાડવાની માહિતી છે સંચિત નિધિમાંથી. તો હવે પહેલા એક વસ્તુ ધ્યાનમાં લઈએ કે ભારત હોય કે રાજ્ય હોય, તો કે જાહેર જનતાની જે આવકો છે એ જમા ક્યાં થાય છે? જાહેર જનતા પાસેથી મળતી આવકો બધી તો કે સંચિત નિધિમાં જમા થાય છે. તો સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવાની વાત આવે તો નાણાં ઉપાડવા માટે કેની મંજૂરી જોશે? તો કે સંસદની મંજૂરીથી. એટલે સરકાર નાણાં ડાયરેક્ટલી નહીં ઉપાડી શકે. કેની મંજૂરી જોશે? સંસદની મંજૂરીથી નાણાં ઉપાડી શકે છે. તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. પ્રશ્ન તમારા માટે મહત્વનો કે સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે સરકારે કોની મંજૂરી લેવી પડે છે? તો કે સંસદની મંજૂરી લેવી પડે છે. હવે આપણે જોઈએ સંસદ કઈ રીતે નાણાં ઉપાડે છે. તો સંસદમાં ખરડો પાસ કરવામાં આવે છે, ખરડો પસાર કરવામાં આવે છે. ખરડો પસાર કરી અને સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવામાં આવે છે. અને એ ખરડાને જો નામ આપવામાં આવે તો ખરડાને જોઈએ તો એ નાણાં ખરડો અથવા તો આપણે એને ધ્યાનમાં લઈ શકીએ, બંધારણની ભાષામાં ધ્યાનમાં લઈ શકીએ તો વિનિયોગ વિધેયક અથવા તો એને કહેવાય ધન વિધેયક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મહત્વની બાબતો, નાણાં ઉપાડવાની બાબતોમાં 3 ટોપિક મહત્વના છે કે જો સંચિત નિધિમાં જમા થતી આવકો છે એ સરકારનો મુખ્ય સ્ત્રોત છે. જો આમાંથી નાણાં ઉપાડવા હોય સરકારે તો કેની મંજૂરી લેવી પડશે? તો કે સંસદની મંજૂરીની જરૂર પડશે. સંસદની મંજૂરીની જરૂર પડે છે. સંસદમાં શું કરવામાં આવે છે? ખરડો પસાર કરવામાં આવે છે. એ ખરડાને કયું નામ આપવામાં આવે છે? નાણાં ખરડો અથવા વિનિયોગ વિધેયક દ્વારા જે છે એ ખરડો પસાર કરી અને સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવામાં આવે છે. તો આ માહિતી આપણે જોઈ કે સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા. તો આ ફરીથી રિવાઇઝ કરી લઈએ આપણે. સંચિત નિધિમાં જમા થયેલ નાણાં જાહેર નાણાં હોવાથી સરકાર પોતાની મરજીથી નાણાં ઉપાડી શકતી નથી, પરંતુ સંસદની મંજૂરીથી સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકાય છે. તો આ પ્રશ્ન ઘણી વખત તમને પૂછાય કે કેની મંજૂરીથી સંચિત નિધિમાંથી સરકાર નાણાં ઉપાડી શકે છે? સંસદની મંજૂરીથી. એ જ રીતે હવે આપણે જોવા જઈએ રાજ્યની જો વાત કરવામાં આવે મિત્રો તો રાજ્યમાં શું આવશે? તો રાજ્યમાં વિધાનસભામાં જે છે એ મંજૂરી લેવામાં આવે છે. વિધાનસભાની મંજૂરીથી શું કરવામાં આવે છે? રાજ્યની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકાય છે. તો એ જ રીતે રાજ્યની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કેની મંજૂરીની જરૂર પડે છે? વિધાનસભાની મંજૂરીની જરૂર પડે છે. એ જ રીતે સંસદ હોય કે વિધાનમંડળ હોય એટલે કે વિધાનસભા હોય ત્યાં શું લેવામાં આવે છે? ખરડો લાવવામાં આવે છે. નાણાં ઉપાડવા માટે સંસદની જો વાત કરીએ કેન્દ્રની તો સંસદમાં ખરડો લાવવામાં આવે છે. અને ખરડાની વાત કરીએ તો ખરડાને કયું નામ આપવામાં આવશે? નાણાં ખરડા તરીકે ઓળખવામાં આવે છે. અને અથવા તો એને બંધારણીય ભાષામાં જોઈએ તો ધન અથવા તો વિનિયોગ વિધેયક તરીકે ઓળખવામાં આવે છે.
તો આ વાત હતી સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવાની વાત હતી. હવે જો વાત કરીએ આપણે તો સંચિત નિધિમાં જમા થતી આવક કઈ કઈ છે, આ ખાસ મહત્વનું, કારણ કે આમાંથી પ્રશ્ન તમને બની શકે છે. સંચિત નિધિમાં કઈ કઈ આવક જમા થાય છે. તો હવે જો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે સંચિત નિધિ એ ભારત હોય કે રાજ્ય હોય એની આવકનો પ્રમુખ સ્ત્રોત છે. તો આ આવકના પ્રમુખ સ્ત્રોતમાં કઈ કઈ આવકો જમા થાય છે, તો સૌથી પહેલા આપણે જોવા જઈએ રેવન્યુ આવકો છે જુદા જુદા પ્રકારની, એ રેવન્યુ આવકો જમા થશે. ત્યારબાદ જોઈએ જુદા જુદા પ્રકારના કરવેરા છે, જુદા જુદા પ્રકારના કરવેરા. તો એ કેવા કેવા કરવેરાની વાત થશે, જેમ કે સીમા શુલ્ક છે, ઉત્પાદન શુલ્ક છે, આવકવેરો છે, સંપત્તિ વેરો છે. આવા જુદા જુદા પ્રકારના જે કરવેરાની આવકો છે એ પણ ક્યાં જમા થશે, સંચિત નિધિમાં જમા થશે. ત્યારબાદ વાત કરીએ તો સરકારી કંપનીઓના નફા છે, એટલે કે સરકારી કંપનીનો નફો એ પણ સંચિત નિધિમાં જમા થાય છે. બીજું ખાસ યાદ રાખજો કે ઋણ પર મળેલ વ્યાજ, એટલે કે સરકારે કોઈ પણ દેશને અથવા તો જુદી જુદી રાજ્ય સરકારોને, એટલે કે કોઈ એક રાજ્ય સરકારોને જો ઋણ આપવામાં આવેલું હોય અને એના પર જે વ્યાજ મળે એ પણ ક્યાં જમા કરવામાં આવશે, સંચિત નિધિમાં. એ જ રીતે જો સરકાર કોઈ ઋણ લેવામાં આવે સરકાર દ્વારા, એટલે કે ઉછીના નાણાં લેવામાં આવે, ઋણ લેવામાં આવે, તો એની રકમ પણ ક્યાં, તો એની રકમ પણ સંચિત નિધિમાં જમા કરવામાં આવે છે. તો આટલી આવકો છે એ સંચિત નિધિની આવકોની મુખ્ય આવકો ગણવામાં આવે છે મિત્રો, કે રેવન્યુ આવક છે, જુદા જુદા કરવેરાની આવકો છે, સરકારી કંપનીનો નફો છે, ઋણ પણ મળેલ વ્યાજ છે, અથવા તો ઋણ લીધું હોય એટલે સરકારે ઉછીના નાણાં લીધા હોય એ પણ અહીંયા જમા કરવામાં આવે છે. તો આ બધી આવકોને શું કહેવામાં આવે છે, સંચિત નિધિમાં જમા થતી આવક તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી આવકોની વાત કરીએ છીએ કે સંચિત નિધિમાં શું કરવામાં આવે છે, જમા કરવામાં આવે છે. તો મિત્રો જોયું એ પ્રમાણે કે સંચિત નિધિમાં જમા કરેલી છે. તો લોકશાહી દેશોમાં સરકાર દ્વારા વિવિધ માધ્યમોથી નાણાં મેળવવામાં આવે છે અને એ ક્યાં જમા કરવામાં આવે છે, સંચિત નિધિમાં. તો કયા પ્રકારની આવક જોઈ, તો કે રેવન્યુ આવક જોઈ છે, વિવિધ પ્રકારના કરવેરા જેમ કે સીમા શુલ્ક છે, ઉત્પાદન શુલ્ક છે, આવકવેરો છે, સંપત્તિ વેરો છે, ઋણ પર વ્યાજ. તો એ નીચે તમને ડિટેલમાં આપેલું છે, ઋણ પર વ્યાજ એટલે કે ભારત સરકાર દ્વારા કોઈ રાજ્યને કે બીજા કોઈ દેશને ઋણ આપવામાં આવે તો તેના પર મળેલ વ્યાજ પણ ક્યાં, તો કે સંચિત નિધિમાં જમા કરવામાં આવે છે. એ જ રીતે સરકારી કંપનીનો નફો છે, એ ઉપરાંત ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ ઋણ પણ સંચિત નિધિમાં જમા કરવામાં આવે છે. તો આ જ રીતે તમે જોવો છો કે રાજ્યની જો આ બધા પ્રકારની આવકો હશે તો રાજ્યની પણ આ બધા પ્રકારની આવકો ક્યાં જમા કરવામાં આવશે, રાજ્યની સંચિત નિધિમાં જમા કરવામાં આવશે. મુજબ રાજ્યની તમામ આવકો રાજ્યની સંચિત નિધિમાં જમા કરવામાં આવે છે. એટલે આ જ બધી આવકો પાછી રાજ્ય માટે હોય તો એ રાજ્યની કઈ નિધિમાં, રાજ્યની સંચિત નિધિમાં જમા કરવામાં આવે છે. તો આ જ રીતે આપણે જોયું કે જુદા જુદા પ્રકારની માહિતી સંચિત નિધિને હતી એ ધ્યાનમાં લીધી. હવે વાત કરી સંચિત નિધિમાં વ્યયની વાત થશે, ખર્ચા. વ્યય એટલે શું થશે, ખર્ચા. તો પહેલા આપણે વ્યયની વ્યાખ્યા આપણે જોવા જઈએ. એટલે સંચિત નિધિમાંથી કરવામાં આવતા ખર્ચની વાત કરીએ એટલે બે પ્રકારના ખર્ચ હશે. જો ખર્ચાના બે પ્રકાર થશે. પહેલો પ્રકારની જો વાત કરવામાં આવે તો એ છે આપણા માટે ભારિત વ્યય અથવા તો ભારિત ખર્ચ કહેવાય. અને બીજા ખર્ચની જો વાત કરવામાં આવે તો એ આવશે સામાન્ય વ્યય. હવે આમાં તફાવત શું છે, ભારિત વ્યય એટલે શું અને સામાન્ય વ્યય એટલે શું? સંચિત નિધિ પર ભારિત ખર્ચ આવો શબ્દ આવશે. સંચિત નિધિ પર ભારિત ખર્ચ એટલે શું? તો પહેલા તો એનો અર્થ સમજવો પડે. ભારિત વ્યય એટલે શું? તો એનો અર્થ એવો થશે કે જે ખર્ચ કરવો હોય એ ખર્ચ કરવા માટે સંસદમાં શું કરવામાં આવે, વિચાર વિમર્શ કરવામાં આવે, ચર્ચા વિચારણા કરવામાં આવે, પણ મતદાન કરવામાં આવતું નથી. યાદ રાખજો, શું નથી કરવામાં આવતું, મતદાન કરવામાં આવે નહીં. એ બધા ખર્ચને શું કહેવામાં આવે છે,
ભારિત ખર્ચ કહેવાય. એવા ખર્ચા બધા ભારિત ખર્ચા. સંસદમાં ચર્ચા વિચારણા થાય, વિચાર વિમર્શ થાય, પણ મતદાન કરી શકાતું નથી. જેમ કે એવા ખર્ચની જો વાત કરવી હોય તો એવા ખર્ચમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રમુખ હોદ્દાઓ છે એના પગાર અને પેન્શનની વાત કરવામાં આવે. એ જ રીતે છે અમુક યોજનાઓના ખર્ચની વાત કરવામાં આવે. તો આ બધા ખર્ચા છે એને કહેવામાં આવે છે સંચિત નિધિ પર ભારિત વ્યય તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય વ્યય એટલે શું? તો કે જે ખર્ચ કરવા માટે સંસદમાં ચર્ચા વિચારણા થાય, વિચાર વિમર્શ થાય અને સાથે સાથે મતદાન પણ થઈ શકે છે. એટલે કે અહીંયા શું આવશે? તો કે મતદાન થઈ શકે છે. તો આવા ખર્ચને કહેવામાં આવે છે સામાન્ય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યયની વ્યાખ્યા જોયા, જુદા જુદા કેટલા પ્રકારના વ્યયની વાત થશે? 2 પ્રકારના. ભારિત વ્યય, ભારિત એટલે શું થશે? સંસદમાં મતદાન થઈ શકતું નથી આવા ખર્ચા પર. સામાન્ય ખર્ચમાં મતદાન થઈ શકે છે. અને ભારિત વ્યયની વ્યાખ્યા વાત કરી તો આવા બધા પ્રમુખ હોદ્દાની વાત થઈ હતી, એ બધા ભારિત વ્યય છે. હવે વાત કરીએ, ફરીથી રિપીટ ધ્યાનમાં લઈ લઈએ તો હવે જો ભારતની સંચિત નિધિમાંથી કરવામાં આવતા વ્યય 2 પ્રકારના છે, ભારિત અને સામાન્ય વ્યય. ભારિતની વ્યાખ્યા છે કે જે ખર્ચ પર સંસદ ચર્ચા કરી શકે છે, વિચાર વિમર્શ કરી શકે છે, પરંતુ મતદાન ન કરી શકે. જો આપણે એટલું યાદ રાખજો, મતદાન કરી શકતી નથી સંસદ, એટલા માટે એને ભારિત વ્યય કહેવામાં આવે છે. જેમ કે પ્રમુખ પદોના વેતન પેન્શન છે, અમુક યોજનાઓના ખર્ચા છે, તો આ બધાને આપણે સંચિત નિધિ ઉપર ભારિત ખર્ચ તરીકે ધ્યાનમાં લઈએ છીએ. પ્રશ્ન તમને પૂછાય, નીચે આપેલામાંથી કયો ખર્ચ સંચિત નિધિ પર ભારિત ખર્ચ છે? તો ભારિત ખર્ચ કયા છે એ આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં ધ્યાનમાં લેવાનું થશે. એ જ રીતે સામાન્યની વાત કરી, સામાન્ય વ્યય કે જે ખર્ચ પર સંસદ ચર્ચા વિચારણા, વિચાર વિમર્શ અને મતદાન કરી શકે છે. મતદાન કરી શકે તો એને આપણે કહી શકીએ છીએ સામાન્ય ખર્ચ. આ વ્યાખ્યા હતી. વ્યાખ્યાને આધારે તમે ખર્ચ સમજવામાં, યાદ રાખવામાં સરળતા રહેશે. તો જોઈએ હવે એવા કેટલા ખર્ચા છે કે જેને આપણે ભારિત વ્યય તરીકે ધ્યાનમાં લઈએ છીએ સંચિત નિધિ ઉપર. જેમ કે અમુક મોટા ભાગના પ્રમુખ હોદ્દાઓના વેતનની વાત કરીએ, પેન્શનની વાત કરીએ, એ બધા સંચિત નિધિમાંથી જ આપવામાં આવતા હોય છે. તો હવે આપણે ધ્યાનમાં લઈએ. સૌથી પહેલા આપણે જોવા જઈએ, પ્રમુખ હોદ્દાની વાત કરીએ તો રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના ઉપસભાપતિ. તો એટલું ખાસ યાદ રાખજો કે આ બધા વ્યક્તિઓના જે પગાર અને ભથ્થાની માહિતી, એટલે કે પગાર અને ભથ્થા ક્યાંથી આપવામાં આવે છે? ભારતની સંચિત નિધિમાંથી. એટલા માટે ભારતની સંચિત નિધિ પર શું ગણવામાં આવે છે? ભારિત ખર્ચ. અને આ ઉપર સંસદ મતદાન કરી શકતી નથી. હવે તમે ખાસ યાદ રાખજો, રાજ્યસભાના ઉપસભાપતિ અને રાજ્યસભાના સભાપતિની વાત આવે તો એ કોણ હશે? તો કે બંધારણમાં એવો ઉલ્લેખ કરેલો છે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે, કયા અનુચ્છેદ મુજબ આ ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ જ રીતે આટલા હોદ્દાઓની વાત કરી, એના પગાર અને ભથ્થાઓ છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના પગાર. તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના પગાર અને ભથ્થા એ સંચિત નિધિમાંથી આપવામાં આવશે, એના પર ભારિત વ્યય ગણવામાં આવશે. યુપીએસસીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષના પગાર ભથ્થા, યુપીએસસીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષના પગાર ભથ્થા, એ ઉપરાંત આપણે જોવા જઈએ તો કેગ અને તેના સ્ટાફના પગાર અને પેન્શન, કેગ અને તેના સ્ટાફનો પગાર અને પેન્શન. એ ઉપરાંતની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ, કેગ અને યુપીએસસીના કાર્યાલયના, એટલે કે
ઓફિસના તમામ ખર્ચા, કાર્યાલયના તમામ ખર્ચા છે એ સંચિત નિધિ પર ભારિત વ્યય તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. તો આટલી માહિતી ખાસ યાદ રાખજો મિત્રો કે કઈ કઈ માહિતીને સંચિત નિધિ પર ભારિત ખર્ચ તરીકે, કયા ખર્ચને સંચિત નિધિ પર ભારિત ખર્ચ તરીકે ધ્યાનમાં લઈ શકાય છે. એ જ રીતે ખાસ નોંધ તરીકે યાદ રાખજો, ઘણી વખત તમને પ્રશ્નમાં પૂછાઈ શકે છે. શું? તો કે હાઈકોર્ટ, જે હાઈકોર્ટના ન્યાયાધીશ છે એ હાઈકોર્ટના ન્યાયાધીશોનું માત્ર પેન્શન, આ યાદ રાખજો મિત્રો કે હાઈકોર્ટના ન્યાયાધીશોનું માત્ર પેન્શન જ ક્યાં? તો કે ભારતની સંચિત નિધિ ઉપર ભારિત વ્યય છે. તો આટલું યાદ રાખવાનું થશે. આ પ્રશ્ન તમારે ભારતની સંચિત નિધિ સાથે હાઈકોર્ટના ન્યાયાધીશોનું પેન્શન જોડવાનું થશે. એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશોનું માત્ર પેન્શન ક્યાંથી આપવામાં આવે છે? ભારતની સંચિત નિધિમાંથી. ને પગાર ક્યાંથી આપવામાં આવે છે? રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. તો આ જ રીતે આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ સ્લાઇડ દ્વારા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ એટલે ઉપસભાપતિ અહીંયા ધ્યાનમાં લેવાના થશે. રાજ્યસભાના ઉપસભાપતિ, એના પગાર અને ભથ્થા સંચિત નિધિ પર ભારિત વ્યય છે. ઉચ્ચતમ ન્યાયાલય એટલે જેને આપણે સુપ્રીમ કોર્ટ, ઘણા વ્યક્તિઓને આ શબ્દમાં તકલીફ પડતી હોય છે. બે શબ્દ મિક્સ થાય છે, એક ઉચ્ચતમ ન્યાયાલય અને બીજું છે એ ઉચ્ચ ન્યાયાલય. આ બેને ડિફરન્સ અલગ રાખજો. ઉચ્ચતમ એટલે આપણે સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે, ઉચ્ચતમ ન્યાયાલય એટલે, અને ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ તરીકે ધ્યાનમાં લેવાના થશે. ઉચ્ચતમ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો પગાર અને ભથ્થાની માહિતી એ સંચિત નિધિ પર ભારિત વ્યય છે. યુપીએસસીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર અને ભથ્થા સંચિત નિધિ પર ભારિત વ્યય છે. કેગ અને તેના ઓફિસના સ્ટાફનો પગાર અને પેન્શન સંચિત નિધિ પર ભારિત વ્યય છે. પછી સુપ્રીમ કોર્ટ, કેગ અને યુપીએસસીના કાર્યાલયના બધા જ ખર્ચા. હવે આપણે ખાસ યાદ રાખવાનું, નોંધ તરીકે યાદ રાખવાનું છે, ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટના ન્યાયાધીશોનું માત્ર શું છે? તો કે પેન્શન. હાઈકોર્ટના ન્યાયાધીશોનું માત્ર ને માત્ર પેન્શન. તો એ કેના ઉપર આધારિત છે? સંચિત નિધિ પર ભારિત છે. તો આ રીતે ખાસ યાદ રાખજો, સંચિત નિધિ પર કયા કયા ખર્ચાઓ ભારિત છે. તો સંચિત નિધિની આપણે માહિતી ધ્યાનમાં લીધી, સંચિત નિધિની સામાન્ય માહિતી ધ્યાનમાં લીધી, સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવાની બાબતો ધ્યાનમાં લીધી, સંચિત નિધિમાં નાણાં જમા કરવાની બાબતો ધ્યાનમાં લીધી, સંચિત નિધિમાં ભારિત અને સામાન્ય વ્યયની માહિતી લીધી, કયા ખર્ચા અને ભારિત ખર્ચા કેવા એ બધી વસ્તુ ધ્યાનમાં લીધી, જે પ્રશ્ન તરીકે પૂછાતી હોય એ બધી વસ્તુ. હવે આપણે જોઈએ છે લોકલેખા નિધિ, એટલે કે ભારતની આપણે બીજી નિધિની વાત કરીએ તો લોકલેખા નિધિ. શરૂઆતમાં જેમ વાત કરીએ બંધારણીય સ્થિતિ મુજબ, અનુચ્છેદ 266(2) મુજબ, અનુચ્છેદ 266(2) મુજબ. પછી એ ભારતની વાત કરીએ કે રાજ્યની વાત કરીએ, બંને માટે સમાન અનુચ્છેદ છે. તો અનુચ્છેદ 266 મુજબ એક લોકલેખા નિધિનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવેલો છે. અને આને પણ આપણે બંધારણીય ફંડ એટલે કે બંધારણીય ભંડોળ તરીકે ઓળખીએ છીએ. નિધિ એટલે કે બંધારણીય નિધિ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ બે વસ્તુ કોમન આવી આગળ મુજબ. આગળ 266 એક ધ્યાનમાં લીધું હતું સંચિત નિધિમાં, અને આપણે લોકલેખા નિધિની જો વાત કરીએ તો 266(2) મુજબ ધ્યાનમાં લેવાનું. હવે વાત કરીએ લોકલેખા નિધિની, તો શું થશે? તો સંચિત નિધિ સિવાયની જેટલી આવક છે, સંચિત નિધિ સિવાયની, સંચિત નિધિ સિવાયની જે આવકો છે એ બધી આવકો ક્યાં જમા કરવામાં આવે છે? તો એ બધી આવકો લોકલેખા નિધિમાં જમા કરવામાં આવે છે. એટલા માટે એમ કહી શકીએ છીએ કે આ આવકનો પ્રમુખ સ્ત્રોત નથી. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એમના માટે આવકનો આ પ્રમુખ સ્ત્રોત નથી. તો વિધાનવાળા વાક્યોમાં તમને બહુ કામ લાગે. નીચે આપેલા વિધાનો હોય તો એ સાચા છે કે ખોટા એવા આપે ત્યારે એમ કહે કે લોકલેખા નિધિ એ ભારત સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છે કે રાજ્ય સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છે કહે તો એ વિધાન ખોટું પડે. કારણ કે આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે સંચિત નિધિની આવક એ આવકનો મુખ્ય સ્ત્રોત, જેને રાજકોષ તરીકે ઓળખીએ છીએ. તો એટલું યાદ રાખજો. લોકલેખા નિધિની સામાન્ય માહિતી ધ્યાનમાં લઈએ તો અનુચ્છેદ આવશે 266(2). બંધારણીય ફંડ એટલે બંધારણની માહિતી, એટલે બંધારણમાં ઉલ્લેખ કરેલો છે.
સંચિત નિધિ સિવાયની આવકોની વાત આપણે કરીએ તો એ બધી લોકલેખા નિધિમાં જમા કરવામાં આવશે. પ્રમુખ સ્ત્રોત નથી, આવકનો પ્રમુખ સ્ત્રોત નથી. તો આ જ રીતે આપણે જોઈએ ફરીથી કે 266(2) મુજબ ભારત તથા દરેક રાજ્યની એક લોકલેખા નિધિ રહેશે. લોકલેખા નિધિનું બંધારણ દ્વારા સર્જન થયેલું છે. સંચિત નિધિ સિવાયની ભારત સરકારની બધી જ જાહેર આવક લોકલેખા નિધિમાં જમા થશે અને લોકલેખા નિધિની આવક એ ભારત અને રાજ્યની આવકનો પ્રમુખ સ્ત્રોત નથી. હવે ખાસ વસ્તુ તમારે સમજવાનું છે શું, તો કે આ એવી આવક હશે કે જે સરકાર આવક તો મેળવશે પણ એ આવકો ભવિષ્યમાં ફરીથી પાછી પરત કરી દેવાની થશે. એટલે લોકોની એવી આવકો કે થોડાક સમય માટે પોતાની પાસે હોય પછી શું કરી દેવાની હોય, માત્ર સાચવવા પૂરતી પોતાની પાસે રાખે છે, એટલે થાપણ તરીકે પોતાની પાસે રાખે છે અને અમુક સમય પછી પરત કરી દેવાની હોય છે. એટલા માટે એને અમાનત અથવા ધરોહર પણ કહેવાય છે. એટલે ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે કઈ નિધિની થાપણ અથવા કઈ નિધિની આવક એ સરકાર માટે અમાનત અથવા તો ધરોહરના સ્વરૂપે હોય છે. તો આપણે જોઈએ કે જે લોકલેખા નિધિની આવક છે એ સરકાર પાસે અમાનત અથવા તો ધરોહરના સ્વરૂપે હોય છે. તો આ ખાસ યાદ રાખજો, આ વાક્ય તમને પૂછાય કારણ કે એ આવક ગમે ત્યારે પાછી શું કરી દેવાની હોય છે, લોકોને પરત કરી દેવાની હોય છે. તો એ જ રીતે આપણે જોઈએ નેક્સ્ટ માહિતી આપેલી છે કે લોકલેખા નિધિમાં જમા થતી આવકોની વાત કરીએ. તો આટલું વસ્તુ યાદ રાખજો, હમણાં જ મેં તમને વાત કરી કે આ આવકો કેવી હોય છે, તો કે લોકોને પરત કરવાની હોય છે. પરત કરવાની હોવાથી આને આપણે શું કહી શકીએ છીએ, થાપણો તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણે બેંકમાં પૈસા મૂકેલા હોય તો એ આપણે બેંકમાંથી ગમે ત્યારે લઈ આવી શકીએ છીએ. એટલે એનો અર્થ એવો કે બેંક છે એના માટે આ શું થઈ જશે, એક એવી થાપણ કે એ ગમે ત્યારે એને શું કરવાની થશે, લોકોને ફરીથી પરત કરવાની હોય છે. એ જ રીતે ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમના માટે આ બધી આવકો શું થશે, તો કે અમુક સમય પછી ફરીથી લોકોને પરત કરવાની થશે. એટલા માટે એને થાપણ તરીકે અમાનત તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો હવે એની જો વાત કરવામાં આવે કઈ કઈ આવકો એવી છે, જેમ કે જોવા જઈએ પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલી રકમ, પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલી આવકો છે. એ જ રીતે તમે જોશો તો બેંકમાં જમા આવેલી થાપણો, આનો ઉપયોગ સરકાર ખાસ યાદ રાખજો પરત કરવામાં, એટલે કે જ્યારે સરકારને આવક થશે તો એ પરત કરી એટલે કે અમુક સમય પછી પરત કરવાની થતી હોય છે. પછી જોવા જઈએ તો પોસ્ટ ઓફિસમાં જમા પડેલી રકમો, પોસ્ટ ઓફિસમાં જમા આવેલી રકમો, એ ઉપરાંત ન્યાયાલય દ્વારા વસૂલવામાં આવેલો દંડ, આ બધી આવકો એવી છે કે જેને આપણે લોકલેખા નિધિમાં જમા કરવાની હોય છે. તો ખાસ એટલું યાદ રાખજો કે આ બધી આવકો કેવી હોય છે, તો કે અમુક સમય પછી એને શું કરવામાં આવે છે, પરત કરવામાં આવતી હોય છે. અને આ બધી આવકોનો સમાવેશ શેમાં કરવામાં આવે છે, લોકલેખા નિધિમાં કરવામાં આવે છે. તો ફરીથી આપણે જોઈએ કે આ નિધિમાં જમા કરવામાં આવેલ રકમ એક પ્રકારની કેવી હોય છે, તો કે લોકોની થાપણો જ હોય છે, જે સરકાર માત્ર સાચવે છે અને અમુક સમય પછી લોકોને શું કરવામાં આવે છે, પરત કરવામાં આવે છે. હવે મિત્રો આપણે આગળ જોયું હતું કે સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા હોય, જો સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા હોય તો કેની મંજૂરીની જરૂર પડતી હતી, તો કે સંસદની મંજૂરીની જરૂર પડતી હતી. ખરડો લઈ આવવામાં આવતો હતો જેને નાણાં ખરડો અથવા તો ધન વિધેયક અથવા વિનિયોગ વિધેયક તરીકે ઓળખવામાં આવતો હતો. પણ એનાથી અહીંયા તમે જોવા જાશો તો ઉલટું. શું ઉલટું, તો કે લોકલેખા નિધિમાંથી નાણાં ઉપાડવા હોય તો સંસદની જરૂર કે વિધાનસભાની મંજૂરીની જરૂર રહેતી નથી. કારણ કે તમે વિચાર કરો કે ગમે ત્યારે સરકારને પાછા પરત કરી દેવાના હોય અને ગમે ત્યારે સરકાર માટે પાછા આવતા હોય, તો આ રીતે પરત કરવાના લેવાના આ રીતે થતું હોય તો વારે વારે સંસદની મંજૂરી લેવા જાય તો પ્રક્રિયા આખી કોમ્પ્લિકેટેડ બની જતી હોય છે. એટલા માટે એવો ઉલ્લેખ કરેલો છે કે લોકલેખા નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કેની, તો કે સંસદની કે વિધાનસભાની જરૂર રહેતી નથી. જ્યારે સંચિત નિધિમાં ઉલટું હતું કે ત્યાં મંજૂરીની જરૂર રહેતી હતી. પછી આવકોની વાત કરી કે લોકલેખા નિધિમાં નીચે મુજબની રકમનો સમાવેશ થાય છે: પ્રોવિડન્ટ ફંડ, બેંકમાં જમા આવેલ રકમ, પોસ્ટ ઓફિસમાં જમા આવેલ રકમ, ન્યાયાલય દ્વારા વસૂલેલ દંડ. તો આ માહિતી હતી લોકલેખા નિધિની. ટૂંકમાં લોકલેખા નિધિની આપણે વાત કરી તો એમાં એવો ઉલ્લેખ છે
કે એવી આવકો કે અમુક સમય પછી સરકાર પાછી પરત કરી દે છે, એટલા માટે આને આવકનો પ્રમુખ સ્ત્રોત ગણતા નથી. જ્યારે આપણે સંચિત નિધિની વાત કરી હતી તો એ આવકનો પ્રમુખ સ્ત્રોત છે એ પરત કરવાની હોતી નથી, અને એની આવકો જુદા જુદા કરવેરા હતા, પછી એ જ રીતે સરકારી કંપનીનો નફો હતો, ઋણ પર મળેલ વ્યાજ હતો, આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લઈ શકીએ. સિવાય કે ત્યાં એક ઋણ લીધું હોય એટલે કે ઉછીના એટલે કે લોન દ્વારા લીધેલ હોય એ લોનના રકમ તો પરત કરવાની હોય, એ આખી અલગ બાબત છે સંચિત નિધિ માટે. પણ એ બધી મોટા ભાગની આવકનો પ્રમુખ સ્ત્રોત છે એટલા માટે ત્યાં જમા કરવામાં આવતું હતું. જોઈએ હવે નેક્સ્ટ. હવે જો આકસ્મિક નિધિની વાત કરીએ, આ નિધિ બહુ ખાસ મહત્વની છે મિત્રો, કારણ કે આ નિધિની જો વાત કરવામાં આવે તો આકસ્મિક એવો શબ્દ તમારે ધ્યાનમાં લેવાનો છે. આકસ્મિક શબ્દ આ ક્યારે ઉપયોગમાં આવે તો અચાનક જ ગમે ત્યારે જરૂર પડી જાય. તો અચાનક એટલે એવી કોઈ પરિસ્થિતિ આવી શકે, વિશેષ પરિસ્થિતિ, ત્યારે આ નાણાંની જરૂર પડતી હોય. સૌથી પહેલા બંધારણની વાત કરું, બંધારણીય સ્થિતિની વાત કરીએ આપણે તો બંધારણમાં ઉલ્લેખ છે, આગળ જ વાત કરી હતી કયા અનુચ્છેદમાં, તો કેન્દ્રની વાત કરવામાં આવે તો અનુચ્છેદ 267 છે, અને જો રાજ્યની વાત કરવામાં આવે તો એની પેટા કલમ અનુચ્છેદ 267(2) છે. આ કેન્દ્ર અને રાજ્ય માટેનું છે. આ સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત થશે અને સ્ટેટ ગવર્મેન્ટની વાત થશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે અનુચ્છેદ 267 અને 267(2) ની વાત કરી. હવે આ વાત કરીએ તો આ ફંડ એટલે કે આકસ્મિક નિધિની રચનાની વાત કરીએ તો 1951માં, કારણ કે બંધારણમાં એવો ઉલ્લેખ છે કે સંસદ દ્વારા એની રચના કરવામાં આવશે ને સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે કેટલા નાણાં એમાં રાખવા, એ બધું સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. એવો ઉલ્લેખ જે છે એ બંધારણમાં કરવામાં આવેલો છે. એટલે સંસદ દ્વારા એ રચના કરવામાં આવેલી છે. તો આકસ્મિક નિધિ અધિનિયમ 1950 દ્વારા એમની રચના કરવામાં આવેલી છે. તો આ જ રીતે ખાસ યાદ રાખજો, રાજ્યની સંચિત નિધિની જો વાત કરવામાં આવે તો વિધાનસભા દ્વારા એમની રચના કરવામાં આવતી હોય છે. તો આ બંને બાબતો તમારે બંધારણીય સ્થિતિમાં ધ્યાનમાં લેવાનું છે. તો આકસ્મિક નિધિની આ સામાન્ય માહિતી. હવે આપણે સામાન્ય માહિતીની વાત કરીએ તો થોડુંક વધારે ધ્યાનમાં લેવાનું. શું? તો કે આકસ્મિક નિધિ છે, આકસ્મિક નિધિની વાત કરીએ તો આ ક્યારે ઉપયોગ થાય તો કે અમુક એવી વિશેષ પરિસ્થિતિ આવી હોય. વિશેષ પરિસ્થિતિની વાત કરીએ તો પૂર છે, ભૂકંપ છે, રોગચાળો ફાટી નીકળ્યો હોય, આવી જે પરિસ્થિતિ આવતી હોય ત્યારે આ નિધિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પૂર, ભૂકંપ, રોગચાળો એટલે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે. કારણ કે હવે પરિસ્થિતિ એવી બને કે આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો અચાનક આપણી પાસે જો નાણાંની જોગવાઈ ન હોય તો એ પરિસ્થિતિને પહોંચી વળી ન શકીએ. એટલા માટે આકસ્મિક નિધિની જોગવાઈ કરવામાં આવેલી છે. અને આ નિધિમાંથી નાણાં ઉપાડવા હોય તો સંસદની કે વિધાનસભાની મંજૂરીની જરૂર રહેતી નથી. કારણ કે આકસ્મિક પરિસ્થિતિ ક્યારે આવે એ કઈ ખ્યાલ નથી હોતો. જો આવા સમયે સંસદની મંજૂરી લેવા જઈ અને રાહ જોવામાં આવે તો આકસ્મિક પરિસ્થિતિને આપણે પહોંચી વળી શકતા નથી. એટલા માટે આટલું યાદ રાખજો, સંસદની મંજૂરીની જરૂર રહેતી નથી. સરકાર સંસદની મંજૂરી વગર નાણાં ઉપાડી શકે છે. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો મહત્વની બાબત એ છે કે શું? તો કે આ નિધિમાં નાણાં ક્યાંથી આવે છે? તો આ નિધિમાં નાણાં ખરેખર તમે જોવા જાશો તો સંચિત નિધિમાંથી આવશે. ક્યાંથી આવશે? સંચિત નિધિમાંથી નાણાં આવે છે. કઈ રીતે નાણાં આવે છે? તો કે જેમ કે જોઈએ કે કોઈ પણ સમયે આકસ્મિક નિધિમાંથી નાણાં વાપરવામાં આવેલા હોય તો જેટલા નાણાં વાપરવામાં આવેલા હોય એટલા નાણાં આગલા વર્ષે ફરીથી આગલા બજેટમાં નાણાં ખરડા દ્વારા ફરીથી જે છે એ જમા કરી દેવામાં આવે છે. ક્યાં? તો કે ફરીથી આકસ્મિક નિધિમાં જમા કરી દેવામાં આવે છે. અને નાણાં ખરડા દ્વારા ક્યાંથી નાણાં લેવામાં આવે છે? સંચિત નિધિમાંથી નાણાં ખરડા દ્વારા નાણાં લઈ આવવામાં આવે છે આગલા બજેટમાં. તો આટલું ખાસ યાદ રાખજો, કેના દ્વારા લઈ આવવામાં આવે છે? નાણાં ખરડા દ્વારા એ નાણાં સંચિત નિધિમાંથી આકસ્મિક નિધિમાં જમા કરવામાં આવે છે.
તો આ જ રીતની માહિતી આપણે સામાન્ય માહિતીમાં સમાવેશ કરી શકીએ છીએ. પણ હવે ખાસ યાદ રાખજો, સંચિત નિધિ છે એ કેના અંડરમાં આવે છે, સોરી આકસ્મિક નિધિ છે એ કેના અંડરમાં આવે છે. તો જો આકસ્મિક નિધિની વાત કરવામાં આવે તો આકસ્મિક નિધિ છે એ રાષ્ટ્રપતિ વતી કેન્દ્રીય નાણાં સચિવ એનું સંચાલન કરે છે. એટલે કેન્દ્રીય નાણાં સચિવની અંડરમાં આવે છે, પણ રાષ્ટ્રપતિ વતી એનું સંચાલન કરે છે. તો ઘણી વખત તમને આ પ્રશ્ન પણ ધ્યાનમાં આવી શકે છે કે આકસ્મિક નિધિ છે કેની અંડરમાં છે, તો રાષ્ટ્રપતિ વતી કેની અંડરમાં છે, નાણાં સચિવની અંડરમાં આવે છે. તો આપણે વાત કરી આકસ્મિક નિધિ, તો આકસ્મિક નિધિની આપણે ચર્ચા કરેલી છે કે આકસ્મિક પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જોઈએ, આપણે ધ્યાનમાં લઈએ. પહેલા આપણે જોયું કે અનુચ્છેદ 267 મુજબ ભારતની એક આકસ્મિક નિધિ હશે. 267(2) માં દરેક રાજ્યો માટે આકસ્મિક નિધિની જોગવાઈ કરવામાં આવેલી છે. વર્ષ 1951 માં આકસ્મિક નિધિ અધિનિયમ 1950 પસાર કરી સંસદ એટલે કે સરકાર દ્વારા રચના કરવામાં આવેલી છે. એટલે આપણે જોયું કે બંધારણમાં માહિતી આપવામાં આવેલી છે કે આકસ્મિક નિધિ વિશેની માહિતી સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે એની રચના સંસદ દ્વારા કેટલી એમાં અમાઉન્ટ રહેશે, આ બધું જે છે એ નક્કી સંસદ દ્વારા કરવામાં આવશે. તો આ જ રીતે સંસદ દ્વારા નક્કી કરી અને 1951 માં રચના કરવામાં આવી છે. આ નિધિમાંથી નાણાં ઉપાડવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી, આ નિધિમાંથી શું ઉપાડવાની છે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી અને સંસદની સ્વીકૃતિ જરૂરી છે. તો હમણાં આપણે ચર્ચા કરી એ મુજબ કે આ નિધિમાંથી જો નાણાં ઉપાડવા હોય તો સંસદની મંજૂરીની જરૂર નથી રહેતી. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી સંસદની માત્ર સ્વીકૃતિની જરૂર હોય છે. સંસદની સ્વીકૃતિથી ઉપાડી શકાય, એટલે સંસદની જરૂર રહેતી, મંજૂરીની જરૂર રહેતી નથી. એટલે અચાનક નાણાંની જરૂરિયાત ઉદ્ભવે અને જો ત્યારે સંસદની મંજૂરી લેવા જાય તો વાર લાગે. એટલા માટે આ નિધિમાંથી સંસદની મંજૂરી વગર નાણાં ઉપાડી શકાય છે. પછી આપણે એક વાત કરીએ મહત્વની, તો કે વિકાસના કામો, કે આકસ્મિક નિધિના નાણાંનો ઉપયોગ વિકાસના કાર્યો માટે નથી કરી શકાતો. તો શેના માટે કરી શકાય છે, તો કે આકસ્મિક નિધિનો ઉપયોગ એ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરી શકાય છે. જો વિકાસના કાર્યો માટે નાણાં વાપરવા હોય તો ક્યાંથી વાપરી શકો છો, તો કે સંચિત નિધિમાંથી નાણાં વાપરી શકો છો. એટલા માટે આકસ્મિક નિધિના નાણાંનો ઉપયોગ વિકાસના કામો માટે કરી શકાતો નથી. તો આ સામાન્ય માહિતીની ધ્યાનમાં લઈએ. હવે જોશું એનો ઉપયોગ. તો મેં હમણાં તમને એ જ વસ્તુ કીધું કે જ્યારે કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઉદ્ભવે, એટલે કે આકસ્મિક પરિસ્થિતિ જ્યારે આવે તો એ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આકસ્મિક નિધિનું સર્જન કરવામાં આવેલું હોય છે અને આ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્યાંથી નાણાં ઉપાડવામાં આવે છે. પછી વાત કરી કે નાણાં ઉપાડવા હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી, પૂર્વ મંજૂરીથી, સંસદની મંજૂરી નહીં પણ માત્ર સ્વીકૃતિથી એ શું કરી શકાય છે, નાણાં ઉપાડી શકાય છે. પછી જેટલા નાણાં ઉપાડેલા હોય એટલા નાણાં ક્યાંથી, સંચિત નિધિમાંથી આગલા બજેટમાં, આગલા વર્ષના બજેટમાં નાણાં ખરડા દ્વારા શું કરવામાં આવે છે, જમા કરી દેવામાં આવે છે. અને એ પણ આપણે વાત કરી કે આકસ્મિક નિધિ છે એ કેની અંડરમાં છે, તો કે કેન્દ્રીય નાણાં સચિવ, રાષ્ટ્રપતિ વતી કેન્દ્રીય નાણાં સચિવ. અને વર્તમાનમાં આકસ્મિક નિધિની મર્યાદાની વાત કરીએ તો વર્તમાનમાં આકસ્મિક નિધિની મર્યાદા 30,000 કરોડની છે. વર્તમાનમાં 500 કરોડથી વધારી અને મર્યાદા 30,000 કરોડ કરવામાં આવેલી છે. તો આ રીતે આપણે જોયું કે આકસ્મિક નિધિનો ઉપયોગ. ફરીથી એનું આપણે રિવિઝન ધ્યાનમાં લઈએ તો અહીં આપવામાં આવેલું છે કે આ નિધિનો ઉપયોગ કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે, એટલે ગમે ત્યારે અચાનક કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવે, જેમ કે પૂર, ભૂકંપ, રોગચાળો, કોવિડ જેવી મહામારી વગેરે, એ જ રીતે આ નિધિમાંથી જેટલા નાણાં ઉપાડવામાં આવ્યા હોય એટલા જ નાણાં આગલા બજેટમાં નાણાં ખરડા દ્વારા, કઈ રીતે, તો આગલા બજેટમાં નાણાં ખરડા દ્વારા જમા કરી દેવામાં આવે છે. આ નિધિની જાળવણી રાષ્ટ્રપતિ વતી કેન્દ્રીય નાણાં સચિવ, યાદ રાખજો, રાષ્ટ્રપતિ વતી કેન્દ્રીય નાણાં સચિવ રાખે છે. એટલે કે
આકસ્મિક નિધિની જાળવણી રાષ્ટ્રપતિ વતી કેન્દ્રીય નાણાં સચિવ દ્વારા કરવામાં આવે છે. વર્તમાનમાં આકસ્મિક નિધિની મર્યાદા 30,000 કરોડ, જે 500 કરોડથી વધારી અને 30,000 કરોડ રૂપિયા કરવામાં આવેલી છે. એટલે કે વર્તમાનમાં 30,000 કરોડની મર્યાદા સંસદની મંજૂરીથી સંચિત નિધિમાંથી આવે છે. તો આ રીતે આપણે જોયું કે આકસ્મિક નિધિનો ઉપયોગ. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો હવે કેગને લગતા અનુચ્છેદની આપણે ચર્ચા કરીએ. કેગને લગતા અનુચ્છેદોની આપણે જો વાત કરીએ મિત્રો, તો પાર્ટ 1 માં આપણે એક અનુચ્છેદ 148 ધ્યાનમાં લીધેલો છે. અનુચ્છેદ 148 મુજબ ભારતમાં એક કેગના પદની વ્યવસ્થા રહેશે. હવે જોવા જઈએ તો કેગના લગતા બાકીના અનુચ્છેદો, એટલે કેગની જો વાત કરીએ આપણે તો અનુચ્છેદ 148 થી 151 નો સમાવેશ થાય છે. 48 અનુચ્છેદ છે એ પાર્ટ 1 માં આપણે કમ્પ્લીટ કરેલો છે. 49 થી આપણે શરૂઆત કરીએ. હવે 49 ની જો વાત કરવામાં આવે તો અનુચ્છેદ 149 શું સૂચવે છે? તો કે અનુચ્છેદ 149 મુજબ કેગ છે એ હિસાબોની તપાસ કરશે, હિસાબોનું પરીક્ષણ કરી શકે છે. હિસાબો તપાસવા બાબતની વાત છે. એટલે કે કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના હિસાબોની તપાસ કરે છે. કેગ દ્વારા તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય સંસ્થાના હિસાબોની પણ તપાસ કરે છે, એવું પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ. એટલે કે અનુચ્છેદ 149 માં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો જોઈએ મિત્રો કેગને લગતા અનુચ્છેદની વાત કરીએ. કેગને લગતો અનુચ્છેદ 148 એ પાર્ટ 1 માં આપણે ધ્યાનમાં લીધો કે કેગ ભારતના એક કેગના પદની વ્યવસ્થા રહેશે. હવે અનુચ્છેદ 149 થી લઈને 151 ની ચર્ચા કરીએ. હવે અનુચ્છેદ 149 ની જો વાત કરીએ તો અનુચ્છેદ 149 માં શું, તો કે અનુચ્છેદ 149 માં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કેગ છે એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અન્ય સંસ્થાઓના હિસાબોની શું કરશે? ચકાસણી, એટલે કે હિસાબોનું પરીક્ષણ કરી શકે છે. હિસાબોનું પરીક્ષણ. તો 49 માં આ માહિતીનો ઉલ્લેખ છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અન્ય સંસ્થાના હિસાબોનું પરીક્ષણ. ત્યારબાદ જોઈએ કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ અને વિધાનસભા ધરાવનાર કેન્દ્ર શાસિત પ્રદેશ. વિધાનસભા ધરાવનાર કેન્દ્ર શાસિત પ્રદેશ. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એમના દ્વારા સંચિત નિધિ એટલે કે કેન્દ્ર સરકારની સંચિત નિધિ હોય, રાજ્ય સરકારની સંચિત નિધિ હોય કે પછી વિધાનસભા ધરાવનાર કેન્દ્ર શાસિત પ્રદેશની સંચિત નિધિ હોય, તો એ સંચિત નિધિ સંબંધિત હિસાબોની તપાસ કરે છે. આ જ રીતે સંચિત નિધિ સિવાયની બે નિધિઓ જોઈએ, લોકલેખા નિધિના હિસાબોની પણ તપાસ કરે છે અને સાથે સાથે આકસ્મિક નિધિના હિસાબોની પણ તપાસ કરે છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે કેગ દ્વારા આ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને વિધાનસભા ધરાવનાર કેન્દ્ર શાસિત પ્રદેશની સંચિત નિધિ, લોકલેખા નિધિ અને આકસ્મિક નિધિના હિસાબો એટલે કે એને સંબંધિત હિસાબોની પણ તપાસ કરવામાં આવે છે. ત્યારબાદની જો વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો હોય, એટલે કે જુદા જુદા વિભાગોની ખરીદી, વેચાણ, ઉત્પાદન, નફો, નુકસાન, ટેન્ડર વગેરેને લગતી સંબંધિત બાબતો છે એ બધાના હિસાબો પણ કોણ તપાસી શકે છે? કેગ દ્વારા તપાસવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો સરકારી કંપની હોય અથવા તો સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હોય, અનુદાન મેળવતી સંસ્થા. તો આ સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હોય કે સરકારી કંપની હોય, એ બંનેના હિસાબોની તપાસ પણ કોણ કરે છે? કેગ દ્વારા કરવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા
રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા કોઈ સ્થાનિક સંસ્થાઓનું પરીક્ષણ કરવા માટે પણ કેગને જણાવવામાં આવે છે, એટલે કે કેગને કહી શકે છે સ્થાનિક સંસ્થાનું પરીક્ષણ. તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા જો સ્થાનિક સંસ્થાનું પરીક્ષણ કરવાની માહિતી આપવામાં આવે તો એ સંસ્થાના હિસાબોનું પણ પરીક્ષણ કરી શકે છે. તો આ રીતે આપણે જોયું કે કેગને લગતા અનુચ્છેદોમાં આવે છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ સરકારની ચૂકવણીની બાબતો હોય, પછી કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, ઉધારની બાબતો હોય, બચતની બાબતો હોય, આ બધી બાબતો છે એનું પણ પરીક્ષણ કોણ કરી શકે છે? કેન્દ્ર. એટલે કે આ લેણદેણની જેટલી બાબતો છે એ બધાનું પરીક્ષણ એટલે કે ચકાસણી કેગ દ્વારા કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 149 મુજબ કરી શકે છે. તો ખાસ યાદ રાખજો, કેગને લગતા અનુચ્છેદમાં 149માં તમે આ ધ્યાને લઈ શકો છો. બધું ટૂંકમાં પરીક્ષણની બાબતોની વાત થશે કે કેગ દ્વારા કઈ કઈ બાબતોનું પરીક્ષણ કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે, એટલે કે તપાસ કરવામાં આવે છે. એ ઉપરાંત આપણે ધ્યાનમાં લઈ શકીએ એક મહત્વની બાબત એ છે કે સરકાર દ્વારા કરવામાં આવેલો ખર્ચ છે, એટલે કે સરકાર દ્વારા કરેલો ખર્ચ છે એની વાજબીપણાની ચકાસણી કરે છે. સરકાર દ્વારા કરેલ ખર્ચની વાજબીપણાની ચકાસણી. હવે વાજબીપણાની અને તર્કસંગતતાની, એટલે વાજબીપણું એટલે શું? તો કે ખરેખર એ ખર્ચ યોગ્ય જગ્યાએ થયેલો છે, જે જગ્યાએ ખર્ચ કરેલો હતો એ જગ્યાએ થયેલો છે. તર્કસંગતતા એટલે શું થશે? જેના માટે ખર્ચ કરવામાં આવેલો હતો તો એના માટે જ ખર્ચ કરવામાં આવેલો છે કે નહીં, આ બધાની ચકાસણી કરે છે. અને જો ઘણી વખત એવું લાગે કે ખોટી રીતે ખર્ચ કરવામાં આવેલો છે અથવા તો ખર્ચને કારણે નુકસાન થયેલું છે તો એવા સમયે સરકારની શું કરી શકે છે? ટિપ્પણી પણ કરી શકે છે. જો ખોટી રીતે ખર્ચ કરવામાં આવેલો હોય તો ખોટી રીતે ખર્ચા માટે સરકારની ટિપ્પણી પણ કરી શકે છે. તો એટલું યાદ રાખજો કે જ્યારે જે ખર્ચની તપાસ કરતા હોય તો એ ખર્ચ વાજબીપણાની પણ ચકાસણી કરશે અને ખોટી રીતે કરેલા ખર્ચ માટે સરકારની ટીકા ટિપ્પણી પણ કેગ કરી શકે છે. તો આ માહિતી હતી અનુચ્છેદ 149માં કે જે 149માં કઈ રીતે હિસાબો તપાસવા, કયા કયા સંસ્થાના હિસાબો તપાસી શકે છે. તો આ બધી માહિતી ધ્યાનમાં લઈએ. જોઈએ આજ બધી માહિતી આપણે ફરીથી સ્લાઇડ દ્વારા રિવિઝન ધ્યાનમાં લઈએ. તો અનુચ્છેદ 149માં કેન્દ્ર કે રાજ્ય સરકાર તથા અન્ય સંસ્થાના હિસાબોનું પરીક્ષણ કરવા આ જોગવાઈ શેમાં કરવામાં આવેલી છે? 149માં. તે ભારતની રાજ્યની તથા વિધાનસભા ધરાવનાર કેન્દ્ર શાસિત પ્રદેશની સંચિત નિધિ સંબંધિત હિસાબોનું શું કરે છે? પરીક્ષણ કરે છે. આવી જ રીતે લોકલેખા નિધિ અને આકસ્મિક નિધિના હિસાબોનું પણ શું કરે છે? પરીક્ષણ કરે છે. તે કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈ પણ વિભાગના ઉત્પાદન છે, ખરીદ વેચાણ છે, નફો નુકસાન છે, ટેન્ડર તથા અન્ય બાબતોનું પણ શું કરે છે? પરીક્ષણ કરે છે. એ જ રીતે આપણે જોઈએ કે સરકાર ઉપરાંત સરકારી કંપની છે, સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા છે, એના હિસાબોનું પણ શું કરે છે? પરીક્ષણ. ઘણી વખત રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના કહેવાથી અન્ય સ્થાનિક સંસ્થાઓના પણ શું કરી શકે છે? પરીક્ષણ કરી શકે છે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચૂકવણીની બાબતો હોય, ઉધારની બાબતો હોય, બચતની બાબતો હોય, વગેરે લેણદેણની બાબતો હોય તો એની પણ શું કરી શકે છે? ચકાસણી કરી શકે છે. આ ઉપરાંત મેં તમને વાત કરેલી હતી કે કોઈ પણ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવેલો હોય તો એની વાજબીપણાની અને તર્કસંગતતાની ચકાસણી કરે છે. અને જો ખર્ચ ખોટી રીતે કરેલો છે એવું લાગે તો એ સરકારની ટીકા ટિપ્પણી પણ કરી શકે છે. એ પણ અનુચ્છેદ 149 મુજબ ધ્યાને લઈ શકાય છે. હવે અનુચ્છેદ 150ની વાત કરીએ. અનુચ્છેદ 150ની વાત કરવામાં આવે તો અહીંયા કેગ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને શું કરે છે? તો કે કયા નમૂનામાં હિસાબો રાખવા એમની માહિતી આપે છે. એટલે કે કેગ ઠરાવે એવા નમૂનામાં હિસાબ રાખવાના થશે. અનુચ્છેદ 150માં 150 મુજબ કેગ ઠરાવે તે નમૂનામાં હિસાબો રાખવા. એટલે કે કેગ જે મુજબ હિસાબો રાખવાનું કે એ નમૂનાઓમાં હિસાબ રાખવાના હશે અનુચ્છેદ 150
50 મુજબ. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કઈ રીતે હિસાબો લખવા, એટલે કે કયા ફોર્મેટમાં હિસાબો લખવા, કઈ રીતે હિસાબો રાખવા, એ હિસાબોના નમૂનાઓની બધી બાબતો ક્યાં બતાવવામાં આવેલી છે, તો એ અનુચ્છેદ 150માં ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આમાં સામાન્ય માહિતી આટલી જ ધ્યાનમાં લેવાની થશે. માત્ર ને માત્ર કેગ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એટલે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, કેન્દ્ર સરકારની બદલે આપણે શું ધ્યાનમાં લઈ શકીએ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કયા નમૂનાઓમાં હિસાબો રાખવા તેની જે છે માહિતી અનુચ્છેદ 150 મુજબ આપે છે. જોઈએ અનુચ્છેદ 150. તો અનુચ્છેદ 150 મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાના હિસાબો કેગ ઠરાવે તે નમૂનામાં રાખવા, હિસાબો કઈ રીતે કેવા નમૂનામાં રાખવા તે બાબતની સલાહ કેગ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આપે છે. તે સરકારી ખર્ચની તર્કસંગતતા. તો આપણે હમણાં વાત કરી કે આ ટોપિક આપણે ધ્યાનમાં લીધો અનુચ્છેદ 149માં ધ્યાનમાં લેવાનું થશે આ બાબત. અનુચ્છેદ 149માં આપણે ધ્યાનમાં લીધી હિસાબોના તપાસની માહિતી હતી, હિસાબોની ચકાસણીની માહિતી હતી, એ ત્યાં ધ્યાનમાં લેવાની થશે. જોઈએ અનુચ્છેદ 151. હવે જો અનુચ્છેદ 151ની વાત કરવામાં આવે તો અહીંયા શું આવશે, કેગ દ્વારા તૈયાર કરવામાં આવતો રિપોર્ટ એટલે કેગનો રિપોર્ટ, કેગનો રિપોર્ટની વાત થશે. હવે કેગના જો રિપોર્ટની વાત કરવામાં આવે તો કેગ જે સરકારના હિસાબોની ચકાસણી કરે છે, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કોઈ સરકારી કંપની હોય કે કોઈ અન્ય સંસ્થા, આ બધાની વાત કરીએ આપણે તો ખાસ કરીને સરકારના ખર્ચની જો વાત કરીએ તો જે સરકારી ખર્ચના હિસાબોની તપાસ કર્યા બાદ જે રિપોર્ટ તૈયાર કરે છે એ રિપોર્ટ જે છે એ રજૂ કરાવવાનો ઉલ્લેખ અનુચ્છેદ 151માં છે. જો કેન્દ્ર સરકારની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારનો રિપોર્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિપોર્ટની જો વાત કરીએ આપણે તો એ કેને સોંપવામાં આવે છે, તો કે રાષ્ટ્રપતિને સોંપવામાં આવે છે. અને રાષ્ટ્રપતિએ રિપોર્ટ ક્યાં રજૂ કરાવડાવે છે, તો કે રાષ્ટ્રપતિએ રિપોર્ટ સંસદમાં રજૂ કરાવડાવે છે. એ જ રીતે જો સ્ટેટ ગવર્મેન્ટની વાત કરવામાં આવે તો એ રિપોર્ટ રાજ્યપાલને સોંપવામાં આવે છે. અને રાજ્યપાલ છે એ વિધાનમંડળમાં, એટલે વિધાનમંડળની જો વાત કરવામાં આવે તો અમુક જગ્યાએ એકગૃહી અને દ્વિગૃહી, તો વિધાનસભા આપણે બોલી શકીએ છીએ, એકગૃહી હોય ત્યાં વિધાનસભામાં રજૂ કરાવે છે. તો આ રીતે કેગનો રિપોર્ટ રજૂ કરાવવો. હવે આ કેગનો રિપોર્ટ રજૂ થશે એટલે શું થશે, તો સંસદની જો વાત કરીએ તો કેગના રિપોર્ટ પર, યાદ રાખજો, કેગના રિપોર્ટ પર પીએસી અહેવાલ તૈયાર કરશે. એટલે એની ચકાસણી કોણ કરે છે, પબ્લિક અકાઉન્ટ કમિટી, પીએસી ચકાસે છે. કેગનો રિપોર્ટ કોણ ચકાસે, પીએસસી, એટલે એને લોક લેખા સમિતિ કહેવામાં આવે છે. મિત્રો બહુ મહત્વની સમિતિ છે, આના વિશે આપણે પહેલા સંપૂર્ણ માહિતી મેળવવી પડશે પબ્લિક અકાઉન્ટ કમિટી વિશે. હવે આ જે ચકાસે છે તો આપણે એમ કહી શકીએ છીએ કે જે કેગે રિપોર્ટ તૈયાર કરેલો છે એ રિપોર્ટ ચકાસણી કોણ કરશે, પબ્લિક અકાઉન્ટ કમિટી. તો એને સંપૂર્ણ ગાઈડન્સ કોણ આપે છે, કેગ આપે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કેગ છે એ માર્ગદર્શક છે. કેનો માર્ગદર્શક છે, લોકલેખા સમિતિનો. લોકલેખા સમિતિ એટલે પબ્લિક અકાઉન્ટ કમિટીનો માર્ગદર્શક તરીકે કોણ કામ કરે છે, તો કે કેગ છે એ માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. તો આવી રીતે તમને સિંગલ લાઈન વાળા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો અનુચ્છેદ 151 શું કહે છે, રિપોર્ટની વાત થાય છે. કેગ જે રિપોર્ટ તૈયાર કરે છે એ રિપોર્ટ જો કેન્દ્ર લેવલનો હોય તો આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રપતિને સોંપે છે. રાષ્ટ્રપતિ ક્યાં રજૂ કરાવડાવે છે, સંસદમાં. એ જ રીતે રિપોર્ટ જોવા જઈએ સ્ટેટ ગવર્મેન્ટનો રાજ્યપાલને સોંપે છે, વિધાનસભા કે વિધાનમંડળની વાત કરીએ રજૂ કરાવડાવે છે. હવે કેગનો રિપોર્ટ હોય છે એની ચકાસણી પબ્લિક અકાઉન્ટ કમિટી દ્વારા કરવામાં આવે છે. અને ચકાસણી કરે છે એટલે સંપૂર્ણ ગાઈડન્સ આપતો હોવાથી એને કેગને શું કહેવામાં આવે છે, લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કહી શકાય, એટલે ધ્યાને લઈ શકાય છે. તો હવે આ જ વસ્તુ આપણે જોઈએ તો ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 151 તે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંબંધિત રિપોર્ટ અનુક્રમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સોંપે છે. અનુચ્છેદ 151 મુજબ આ રિપોર્ટ રાષ્ટ્રપતિ સંસદમાં અને રાજ્યપાલ વિધાનસભામાં રજૂ કરાવે છે.
સંસદમાં કેગના રિપોર્ટની ચકાસણી લોકલેખા સમિતિ કરે છે અને કેગ સંસદની લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. તો હમણાં વાત કરી કે લોકલેખા સમિતિ છે એ ચકાસણી કરશે, તો એના માટે સંપૂર્ણ માહિતી કોણ આપે છે? કેગ એને ગાઈડન્સ આપે છે, માહિતી આપે છે. એટલા માટે એને કહી શકીએ માર્ગદર્શક કેગ છે, કે કેગ સંસદની લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. હવે આપણે જોઈએ પીએસી, કારણ કે આ સમિતિ વ્યવસ્થિત ધ્યાનમાં લેવી જરૂરી છે. આમાંથી પ્રશ્ન તમને પૂછાતા હોય છે. પબ્લિક અકાઉન્ટ કમિટી, તો આ એક સંસદીય સમિતિ છે. સંસદમાં તમે જોવા જશો તો જુદી જુદી સમિતિઓ છે. એમાંની એક સમિતિ છે લોકલેખા સમિતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ પબ્લિક અકાઉન્ટ કમિટી. હવે જો આની સ્થાપનાની વાત કરીએ તો 1921માં આ સમિતિની સ્થાપના કરવામાં આવેલી હતી. આઝાદી પહેલા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ મુજબ આ સંસ્થાની સ્થાપના એટલે કે સમિતિની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદ વાત કરીએ 1954 પછી, 1954 પછી આ સમિતિમાં 1954 પછી રાજ્યસભાના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. હવે સમિતિની જો વાત કરવામાં આવે તો સભ્યો કેટલા છે? લોકલેખા સમિતિની વાત કરીએ તો કુલ 22 સભ્યોની સમિતિ છે. હવે 22 સભ્યોની જો વાત કરવામાં આવે તો 22 સભ્યોમાં 15 સભ્યો લોકસભાના અને 12 સભ્યો રાજ્યસભાના હોય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે 22 સભ્યોની સમિતિ છે, 15 લોકસભાના અને 12 રાજ્યસભાના. એ ઉપરાંત આપણે જોઈએ કાર્યકાળ, કે સમિતિના સભ્યનો કાર્યકાળ કેટલા? 1 વર્ષનો કાર્યકાળ છે. પીએસી પબ્લિક અકાઉન્ટ એટલે કે લોકલેખા સમિતિના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો છે? 1 વર્ષનો કાર્યકાળ છે. એ ઉપરાંત ખાસ યાદ રાખજો, આ સમિતિના અધ્યક્ષની વાત કરવામાં આવે તો અધ્યક્ષ મોટા ભાગે કોણ હોય છે? તો કે વિપક્ષનો નેતા હોય છે. અધ્યક્ષની જો વાત કરીએ તો એટલું યાદ રાખજો, અધ્યક્ષ કોણ હોય છે? તો આપણે એમ કહી શકીએ છીએ વિપક્ષનો નેતા મોટા ભાગે. હવે અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો કે અધ્યક્ષની નિમણૂક છે એ લોકસભાના અધ્યક્ષ એટલે લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવે છે. નિમણૂક કોણ કરે છે અધ્યક્ષની? તો નિમણૂક કરે છે લોકસભાના અધ્યક્ષ. તો આ રીતે યાદ રાખવાનું થશે, અધ્યક્ષ મોટા ભાગે વિપક્ષનો નેતા. હવે આના માટે થોડુંક ઇતિહાસની બાબત વાત કરીએ. 1951ની જો વાત 1921ની જો વાત કરીએ આપણે તો 1921માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ દ્વારા આ સમિતિની રચના કરવામાં આવેલી છે. તો 1921 થી 1950 સુધી આ સમિતિનો અધ્યક્ષ કોણ? તો કે નાણાં મંત્રીને આ સમિતિના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવતી હતી. ત્યારબાદ 1950 થી 1967 સુધી રૂલિંગ પાર્ટી, સત્તામાં હોય એવી પાર્ટીમાંથી કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવતો હતો અને 1967 થી વિરોધ પક્ષ એટલે કે વિરોધ પક્ષમાંથી કોઈ સભ્યને પણ મોટા ભાગે વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, આ હવે વિરોધ પક્ષના નેતાને અધ્યક્ષ તરીકે શા માટે નિમણૂક કરવામાં આવે? કારણ કે તમે જોશો તો કે કેગનો રિપોર્ટ છે કેના સંબંધિત છે? સરકારના જુદા જુદા ખર્ચા સંબંધિત છે. તો સરકારના ખર્ચા એટલે કે શાસનમાં જે રૂલિંગ પાર્ટી છે એટલે કે જે સરકારમાં છે એને યોગ્ય ખર્ચા કરેલા છે કે નહીં, એની જો યોગ્ય તપાસ કરવી હોય તો વિપક્ષનો નેતા હોવો જોઈએ. એટલા માટે એને મુખ્ય સ્થાન, અધ્યક્ષ સ્થાન એને એટલે કે વિપક્ષમાંથી કોઈ સભ્ય હોવો જોઈએ. એટલે મોટા ભાગે અધ્યક્ષ તરીકે વિપક્ષના નેતાને પસંદ કરવામાં આવે છે. તો આ માહિતી હતી અધ્યક્ષની અને અધ્યક્ષની નિમણૂકની માહિતી હતી. તો પબ્લિક અકાઉન્ટ કમિટી. એ ઉપરાંત એક વાક્યની જો વાત કરીએ તો વાક્ય મહત્વનું, કારણ કે સંસદીય સમિતિ છે એમાંથી સૌથી મહત્વની સમિતિ જોઈએ તો લોકલેખા સમિતિ છે. સૌથી મહત્વની સમિતિ એ લોકલેખા સમિતિ છે. ત્યારબાદ જો ચર્ચા કરીએ મહત્વની સમિતિ જોઈએ એટલે કે ઘણી બધી સમિતિઓ છે સંસદીય, જેમ કે પ્રાકલન સમિતિ છે, પ્રવર સમિતિ છે, જાહેર ઉપક્રમ સમિતિ છે. એ બધી સમિતિઓમાં તમે જોવા જાવશો મહત્વની લોકલેખા સમિતિ છે. એક ઉપરાંત એક વાક્ય એવું જે છે એ કહેવામાં આવે છે કે લોકલેખા સમિતિ છે એ પ્રાકલન સમિતિની જુડવા બહેન કહેવામાં આવે છે.
જુડવા બહેન તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું યાદ રાખજો, લોકલેખા સમિતિમાં પ્રાકલન સમિતિની જુડવા બહેન તરીકે લોકલેખા સમિતિને ઓળખવામાં આવે છે. તો લોકલેખા સમિતિના ફેક્ટ બેઝની વાત કરી. હવે વર્તમાનની વાત કરીએ તો અધ્યક્ષ, અત્યારે વર્તમાનમાં અધ્યક્ષ છે અધીર રંજન ચૌધરી. જે વ્યક્તિ વિરોધ પક્ષનો નેતા હશે એ વ્યક્તિ આ પીએસસી નો અધ્યક્ષ હોઈ શકે. તો આ રીતે આપણે વર્તમાનના પણ પ્રશ્નો ધ્યાનમાં લઈ શકાય છે આમાં. તો આ વાત હતી લોકલેખા સમિતિની. હવે લોકલેખા સમિતિ વિશે ફરીથી આપણે રિપીટ કરી લઈએ બધી વસ્તુ. તો આ સમિતિની રચના 1921માં કરવામાં આવેલી હતી. ફેક્ટ બેઝ પ્રશ્ન તમને આવી શકે છે કે 1921માં રચના. ત્યારબાદ જોઈએ 1954 પછી તેમાં રાજ્યસભાના સભ્યોની નિમણૂક એટલે સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવેલો હતો. સંસદ દ્વારા ચૂંટાયેલા સભ્યોની સંસદીય સમિતિ છે. એટલે કેવી સમિતિ છે? સંસદીય, સંસદ દ્વારા ચૂંટાયેલા સભ્યોની સમિતિ છે. સંસદીય સમિતિઓમાં સૌથી મહત્વની સમિતિની જો વાત કરવામાં આવે તો એ સૌથી મહત્વની સમિતિ કઈ છે? તો કે લોકલેખા એટલે પીએસસી એ સૌથી મહત્વની છે. કુલ સભ્યો 22 છે. 15 લોકસભાના અને 12 રાજ્યસભાના સભ્યો છે. સમિતિના સભ્યનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે. હમણાં જ આપણે ચર્ચા કરી. ખાસ પ્રાકલન સમિતિની જુડવા બહેન છે. ત્યાર હમણાં મેં તમને વાત કરી કે અધ્યક્ષ કોણ હોય છે? વિરોધ પક્ષનો નેતા. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ સમિતિમાં કે જે કોઈ પણ વ્યક્તિ મંત્રી તરીકે જવાબદારી સંભાળતો હોય તો એ વ્યક્તિને આ સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતી નથી. એટલે કે કોઈ પણ પ્રકારનો મંત્રી આમાં સમાવેશ કરી શકાતો નથી સભ્ય તરીકે. તો એની વાત કરીએ આપણે. સમિતિનો અધ્યક્ષ હોય છે મોટા ભાગે કોણ? તો કે વિપક્ષનો નેતા. અને ખાસ કે કોઈ મંત્રીને તેનો સભ્ય બનાવી શકાતો નથી. આ સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. વર્તમાનમાં સમિતિના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી છે. સંસદમાં હવે આપણે આની વાત કરીએ મહત્વની વસ્તુ કે આનું કામ શું હોય છે. તો કે જે કેગનો રિપોર્ટ છે એ કેગનો રિપોર્ટની શું કરે છે? ચકાસણી કરે છે. મેં વાત કરી કેગ દ્વારા જે સંસદમાં રિપોર્ટ લઈ આવવામાં આવે છે એના ઉપર શું કરે છે? ચકાસણી કરે છે. એ ઉપરાંત પીએસસી નું એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટીનું બીજું કામ એ છે સરકારી અને અર્ધ સરકારી જે કંપનીઓ હોય છે, સંસ્થાઓ હોય છે, એના આવક જાવકના હિસાબો છે એના ઉપર શું કરવામાં આવે છે? અહેવાલની તપાસ કરવામાં આવે છે. એના અહેવાલની તપાસ કરે છે. એટલે સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓના આવક જાવકનો અહેવાલ છે એની તપાસ કરે છે. સીએજી એટલે કેગ દ્વારા આ સમિતિને માર્ગદર્શન આપવામાં આવે છે. તો આટલું યાદ રાખજો, કેગ દ્વારા આ સમિતિને માર્ગદર્શન આપવામાં આવે છે એટલા માટે આપણે શું કહીએ છીએ? માર્ગદર્શક. એ ઉપરાંત આપણે એમ કહીએ કે કેગ જે કહેશે એ બધી માહિતી કોણ સાંભળે છે? તો એ બધી માહિતી લોકલેખા સમિતિ સાંભળે છે. એટલે આપણે એમ કહી શકીએ લોકલેખા સમિતિનો આંખ અને કાન કોણ છે? તો કે કેગ છે. એમ પણ આપણે કહી શકીએ છીએ. તો જોઈએ મિત્રો, વર્તમાન કેગની માહિતી જોવા જઈએ. વર્તમાન કેગની વાત કરીએ તો ગિરીશચંદ્ર મુર્મુ. વર્તમાનમાં કેગ તરીકે કોણ જવાબદારી સંભાળે છે? જીસી મુર્મુ સાહેબ. તો હવે આપણે શરૂઆત કરીએ આપણે કે કેટલામાં કેગ છે. તો આપણે જોવા જઈએ કે 14માં ભારતના કેટલામાં છે? 14માં કેગ તરીકે જવાબદારી સંભાળે છે. તો ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન વર્તમાનમાં પૂછાઈ શકે છે કેટલામાં કેગ તરીકે જવાબદારી સંભાળે. એ ત્યારબાદ આપણે જોવા જઈએ ફોર્મર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. કયો ફોર્મર? તો કે આની પહેલા એટલે કે 13માં કેગ તરીકે કોણ જવાબદારી સંભાળતું હતું? એટલે ફોર્મર કેગ કોણ હતા? તો એની વાત કરીએ કે રાજીવ મહર્ષિનું સ્થાન લીધેલું છે. 13માં કેગ તરીકે જવાબદારી સંભાળતા હતા રાજીવ મહર્ષિ સાહેબ. એમનું સ્થાન કેમને લીધું છે? તો કે ગિરીશચંદ્ર મુર્મુ સાહેબે. ધ્યાનમાં. તો હવે આપણે જોઈએ 14 અને 13 ની સાથે સાથે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે ફર્સ્ટ કેગ કોણ હતા? તો કે વીર નરહરી રાવ. કોણ હતા? વી નરહરી રાવ. અને એ વ્યક્તિએ 1948 થી 1956 સુધી ભારતના પ્રથમ કેગ તરીકે જવાબદારી સંભાળેલી હતી. તો જોઈએ મિત્રો,
વર્તમાન કેગની માહિતી ધ્યાનમાં લઈએ. વર્તમાન કેગની જો માહિતી ધ્યાનમાં લઈએ તો વર્તમાનમાં 14મા કેગ તરીકે કોણ જવાબદારી સંભાળે છે? તો કે જીસી મુર્મુ સાહેબ. તો તમને પ્રશ્ન એવો આવે કે વર્તમાનમાં કેટલામાં કેગ છે? તો કે 14મા કેગ છે. ત્યારબાદ ફોર્મર એટલે કે 13મા કેગ તરીકે કયા વ્યક્તિ જવાબદારી સંભાળતા હતા? એટલે એમ કહી શકીએ કે કયા વ્યક્તિનું સ્થાન જીસી મુર્મુએ લીધેલું છે? તો કે 13મા કેગ તરીકે રાજીવ મહર્ષિ કેગ તરીકે જવાબદારી સંભાળતા હતા. એમના બદલે 14મા કેગ તરીકે જીસી મુર્મુ સાહેબની નિમણૂક કરવામાં આવેલી છે. તો હવે આની સાથે સાથે તમે પહેલા પણ એટલે કે પહેલા કેગ કોણ હતા એનો પ્રશ્ન ધ્યાનમાં લઈ શકો છો. તો વી નરહરી રાવ એ ભારતના સૌપ્રથમ કેગ તરીકે જવાબદારી સંભાળેલી હતી. તો પ્રશ્ન તમને આ રીતે આ તમને પૂછાઈ શકે છે. વર્તમાન છે, ફોર્મર એટલે કે એની પહેલાના અને સૌપ્રથમ. તો આ કેગની વર્તમાનની સાથે સાથે પ્રથમને અને ફોર્મરની પણ માહિતી આવી ગઈ. હવે આપણે જોવા જઈએ મુર્મુ સાહેબ વિશે થોડીક ચર્ચા માહિતી મેળવીએ. સૌથી પહેલા આપણે જોવા જઈએ તો સૌથી પહેલી જો વાત કરીએ તો આની પહેલા એ કયા હોદ્દા પર હતા? જે કેગનો હોદ્દો મળ્યો એ પહેલા એ જમ્મુ કાશ્મીર રાજ્ય, જે રાજ્યમાંથી જમ્મુ કાશ્મીરને શું બનાવવામાં આવેલું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. તો એ કેન્દ્ર શાસિત પ્રદેશના જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના ફર્સ્ટ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે જમ્મુ કાશ્મીર રાજ્યને 31 ઓક્ટોબર 2019ના રોજ કેન્દ્ર શાસિત રાજ્ય ઘોષિત કરવામાં આવેલું હતું. અને એના ફર્સ્ટ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોણે જવાબદારી સંભાળેલી હતી? જીસી મુર્મુ સાહેબે. હવે આપણે વાત કરીએ તો એની પહેલાની જો ચર્ચા કરીએ તો 1985ની બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે. અને જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા તો ત્યારે ગુજરાત સરકારમાં એને સારી એવી મહત્વની જવાબદારી સંભાળેલી હતી. તો એ જ રીતે જોવા જઈએ તો વર્તમાનમાં કેગ તરીકે પણ એને જવાબદારી સોંપવામાં આવેલી છે. હવે ફોર્મરની વાત કરી, અગાઉની જે ચર્ચા કરી, ત્યારબાદ જોવા જઈએ ઘણી વખત જમ્મુ કાશ્મીરનું તમને અત્યારે હાલનું પ્રશ્ન આવે કે હાલમાં અત્યારે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોણ જવાબદારી સંભાળે છે? તો કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરમાં હાલમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તો આ માહિતી આપણે જોઈએ કે વર્તમાન સીજીએની માહિતી લઈ લીધી, ફર્સ્ટની ધ્યાનમાં લીધી, ફોર્મર સીજીએની માહિતી ધ્યાનમાં લીધી, વર્તમાનમાં જે સીજીએ છે એની આપણે જે છે એ થોડુંક બેકગ્રાઉન્ડ વિશે પણ જાણી લીધું. તો હવે આપણે જોઈએ, ફરીથી રિપીટ કરી લઈએ બધું. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ જનરલ 31 ઓક્ટોબર 2019થી ગિરીશચંદ્ર મુર્મુને બનાવવામાં આવેલા હતા. 1985 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. 8 ઓગસ્ટ 2020થી ત્યારથી 14મા કેગ તરીકે જવાબદારી સંભાળેલી છે. 8 ઓગસ્ટ 2020થી 14મા કેગ તરીકે જવાબદારી સંભાળી. તેને ભારતના 13મા કેગ રાજીવ મહર્ષિનું સ્થાન લીધેલું છે. અને જીસી મુર્મુ બાદ જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાની નિમણૂક કરવામાં આવેલી છે. તો વર્તમાનનો પ્રશ્ન છે. જ્યારે પરીક્ષા આપવા જાવ ત્યારે આ પ્રશ્નને પાછો રિફર કરી લેવાનો, કારણ કે ઘણી વખત જે છે એ વારે વારે તમે પ્રશ્ન ધ્યાનમાં લેશો તો જ્યારે પરીક્ષા આપવા જાવ ત્યારે કદાચ ચેન્જ થઈ ગયેલો હોય તો તમે આ પ્રશ્ન યાદ રાખેલો હોય તો એ સમયે તમારે ખાસ જ્યારે પરીક્ષા દેવા જાશો ત્યારે વર્તમાનમાં જે હોદ્દેદારો છે એને ખાસ ધ્યાને લઈને જવાનું થશે. તો આ રીતે હતી વર્તમાન સીજીએની માહિતી. કેગની સાથે સાથે એક મહત્વનો ટોપિક આપણે જોઈએ, સીજીએ. સીજીએની જો વાત કરવામાં આવે તો ઘણા લોકોને એવું થશે કે કેગ આ નામ લખેલું છે એમાં ભૂલ છે. ઘણા લોકો એવું વિચારે કે કેગના નામમાં ભૂલ છે, પણ આ મિત્રો યાદ રાખજો સીએજી નથી, સીજીએ છે. હવે આની થોડીક ચર્ચા આપણે પેલા શરૂઆતમાં ધ્યાનમાં લઈએ. સીજીએ એટલે શું, આ શા માટે આ પદ અસ્તિત્વમાં આવેલું છે એ ધ્યાનમાં લઈએ. તો હવે આપણે વાત કરી હતી કેગની. કેગ શું કરે છે? તો કેગની કામગીરી મહત્વની આપણે જોવા જઈએ તો
હિસાબોનું સંકલન કરવું એટલે હિસાબો રાખવા અને હિસાબોની તપાસ એટલે પરીક્ષણ કરવું. હિસાબોનું સંકલન અને પરીક્ષણ આવી કામગીરી કેની છે? તો કે કેગની છે. પણ હવે મિત્રો વાત કરીએ 1976 ના વર્ષની. 1976 થી કેગને કેન્દ્ર સરકારના એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના માત્ર ને માત્ર શેની જવાબદારી સોંપવામાં આવેલી છે? તો કે પરીક્ષણની. 1976 થી સેન્ટ્રલ ગવર્મેન્ટનું શું કરશે? તો કે પરીક્ષણ જ કરશે. એટલે તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું સંકલન એટલે કે હિસાબોની જાળવણી કોણ કરશે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં 1974 થી એક હોદ્દાની નિમણૂક કરવામાં આવી, CGA. તો CGA એટલે શું? એનું પૂરું નામની જો વાત કરવામાં આવે તો કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે સ્ટેટની. સ્ટેટ માટે પણ આ પોલિસી લાગુ પાડવામાં આવી, પણ સ્ટેટ એટલે કે રાજ્ય સરકારોએ ના પાડી દીધી કે અમે સંકલન અને પરીક્ષણ બંને અલગ અલગ સંસ્થા પાસે કરાવવા માટે જે છે એ સમર્થ નથી. આર્થિક રીતે જે છે એ બંને સંસ્થાઓ હોય તો આર્થિક રીતે બંને માટે અલગ અલગ ખર્ચાઓ થતા હોય છે. એટલા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે છે એ સ્વીકાર્યું, પણ સ્ટેટ ગવર્મેન્ટે ના પાડી. એટલા માટે આપણે એમ કહી શકીએ 1976 થી માત્ર ને માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટની તો વાત કરીએ તો માત્ર પરીક્ષણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું હવે 1976 થી કેની પાસે છે? તો કે કેગ પાસે છે. સંકલન કોણ કરે છે? તો CGA. જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ તો સ્ટેટ ગવર્મેન્ટમાં સંકલન હોય કે પરીક્ષણ હોય એ બંને આજ સુધી કેગ પાસે જ છે. બંને આજ સુધી કેગ પાસે જ છે. તો આ હેતુથી આપણે વાત કરીએ CGA, તો CGA નો હોદ્દાની વાત કરીએ તો ક્યારથી અસ્તિત્વમાં આવેલો છે? 1976 થી. કેગ એક્ટ 1971 છે એમાં અમેન્ડમેન્ટ લઈ આવવામાં આવ્યો હતો. 1976 માં અમેન્ડમેન્ટ લઈ આવી અને આ પદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આપણે એમ કહી શકીએ CGA એ માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે જોડાયેલો પદ છે. તો આ માહિતી છે. હવે ઘણી વખત ઘણા લોકોને સંકલન એટલે શું, પરીક્ષણ એટલે શું ઘણા લોકોને ખ્યાલ નથી હોતો. સંકલન એટલે શું થશે? અકાઉન્ટિંગ. સંકલન એટલે શું થશે? અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગ એટલે શું થશે? તો કે હિસાબો લખવા. એટલે કે સરકારના જુદા જુદા જે ખર્ચાઓની બાબતો હોય, આવકોની બાબતો હોય એ બધાના હિસાબો જે લખાણ કરે છે એને સંકલન અકાઉન્ટિંગ કહેવામાં આવે છે. એ જ રીતે જોવા જઈએ તો પરીક્ષણ. પરીક્ષણ એટલે શું થશે? તો કે ઓડિટિંગ. એટલે શું થશે? તો કે હિસાબો તપાસવા. હિસાબો તપાસવા. તો આ ખાસ યાદ રાખવાનું થશે, હિસાબો લખવા ને હિસાબો તપાસવા. બંને ટર્મ કેવી છે? તો કે બંને ટર્મ અલગ અલગ છે. બંનેની વાત કરીએ, હિસાબો લખવા એટલે અકાઉન્ટિંગ અને બીજું છે હિસાબોનું પરીક્ષણ એટલે એ આપણે કહી શકીએ છીએ તપાસ કરવી એટલે કે ઓડિટિંગ કરવું. તો આ બે વસ્તુ અલગ છે. હવે આપણે CGA ની વાત કરીએ તો એ હિસાબો અકાઉન્ટિંગ બાબતો સાથે એટલે કે સરકાર છે એ સરકારની, પહેલા તો આપણે પૂરું નામ આપણે જોયું કે C એટલે શું થઈ જશે? તો C એટલે કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ તરીકે. હવે આનું કામ શું છે? તો કે કેન્દ્ર સરકાર છે, કારણ કે હવે અહીંયા માત્ર કેન્દ્ર સરકાર જ લાગુ પડે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના હિસાબો છે એ હિસાબોનું શું કરે છે? તો કે સંકલન કરે છે. હિસાબોનું સંકલન કરે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કેન્દ્ર સરકારનો છે પ્રથમ નંબરનો શું કહી શકીએ? અકાઉન્ટન્ટ કહી શકે. પ્રથમ નંબરનો શું છે? અકાઉન્ટન્ટ. એટલા માટે આપણે એમ કહી શકીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટને હિસાબોની બાબતમાં શું આપે છે? સલાહ સૂચન આપે છે કે હિસાબો કઈ રીતે રાખવા, કયા ફોર્મેટમાં રાખવા, એ બધું જે છે એ સલાહ સૂચન કોણ આપે છે? તો કે CGA દ્વારા એટલે કે કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવે છે. અને 1976 થી આ હોદ્દાનું સર્જન કરવામાં આવેલું છે. તો આ રીતે આપણે સામાન્ય માહિતી ધ્યાનમાં લીધી, CGA ની સામાન્ય માહિતી, અને એમાં આપણે જોયું સંકલન કેને કેવું, પરીક્ષણ કેને કેવું, ક્યારથી આ હોદ્દો અસ્તિત્વમાં આવેલો છે.
તો સંકલન કેન્દ્ર સરકારનું હવે સીજીએ કરે છે, રાજ્ય સરકારનું સંકલન અને પરીક્ષણ બંને કેના દ્વારા કરવામાં આવે છે? તો આ બંને કેગ દ્વારા જ કરવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકારનું માત્ર ને માત્ર પરીક્ષણ કોણ કરે છે? કેગ 1976 થી કરે છે. તો આ જ વસ્તુ આપણે ફરીથી ધ્યાનમાં લઈ લઈએ. તો સીજીએ નું પૂરું નામ કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ છે, એટલે કે મહાલેખા નિયંત્રક તરીકે ઓળખવામાં આવે છે. સીજીએ કેન્દ્ર સરકારની એકાઉન્ટિંગ બાબતનો મુખ્ય સલાહકાર છે, જેમ કે એકાઉન્ટ કયા ફોર્મેટમાં રાખવા એ બાબત. સીજીએ ઓફિસના નાણાં મંત્રાલય, આ ખાસ યાદ રાખજો, સીજીએ ઓફિસ છે એ નાણાં મંત્રાલયના વ્યય વિભાગની અંડરમાં આવે છે. ક્યાં આવે છે? નાણાં વિભાગના, એટલે કે નાણાં મંત્રાલયના વ્યય વિભાગની નીચે કાર્યરત છે. પ્રશ્ન પૂછાય, સીજીએ ઓફિસ છે એ નાણાં મંત્રાલયના કયા વિભાગની અંડરમાં આવે છે? વ્યય વિભાગમાં આવે છે. કેન્દ્ર સરકારના હિસાબોનું સંકલનનું કાર્ય 1976 થી સીજીએ સોંપવામાં આવ્યું છે. રાજ્ય સરકારોનું નહીં, મેં હમણાં વાત કરી, રાજ્ય સરકારોએ સ્પષ્ટ મનાઈ કરી દીધી કે અમે બંને વસ્તુ અલગ અલગ કરવા માટે સમર્થ નથી. એટલા માટે માત્ર કેન્દ્ર સરકાર માટે સીમિત રહી ગયું કે સીજીએ નું પદ. હવે આપણે જોઈએ કે રાજ્ય સરકારનું ઓડિટ અને સંકલન બંને કાર્ય કોણ કરે છે? કેગ દ્વારા કરવામાં આવે છે. તે કેન્દ્ર સરકારની આવક અને જાવકના હિસાબો રાખે છે. અને ઉપરાંત જોવા જઈએ તો આપણે વાત કરી કે ભારતનો પ્રથમ નંબરનો શું બોલી શકીએ છીએ? એકાઉન્ટન્ટ આપણે કહી શકીએ છીએ. સીજીએ નો હોદ્દો બંધારણીય નથી, એટલે કે રાષ્ટ્રપતિના આદેશથી કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલો છે. આપણે વાત કરી કેગ એક્ટ 1971, રાષ્ટ્રપતિના આદેશથી કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલો આ હોદ્દો છે. સીજીએ ની સેવા ઇન્ડિયન સિવિલ અકાઉન્ટ સર્વિસ, ICAS, ઇન્ડિયન સિવિલ અકાઉન્ટ સર્વિસ તરીકે ઓળખાય છે. ઇન્ડિયન સિવિલ અકાઉન્ટ્સ તરીકે સીજીએ ની જે છે સેવા આપવામાં આવે છે એ ઇન્ડિયન સિવિલ અકાઉન્ટ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી સીજીએ ની સામાન્ય માહિતી. હવે લાસ્ટ વાત કરીએ આપણે કે વર્તમાનમાં સીજીએ કોણ છે? વર્તમાનમાં સીજીએ કોણ છે? તો અહીં તમને એક પિક્ચર બતાવવામાં આવેલું છે અને નામ આપવામાં આવ્યું છે, શ્રીમતી સોમા રોય બર્મન. આ વ્યક્તિ હાલમાં કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ તરીકે જવાબદારી સંભાળે છે. તો એમની સામાન્ય માહિતી લઈએ તો સીજીએ ની સામાન્ય માહિતી ધ્યાનમાં લઈએ. કેટલામાં સીજીએ છે? તો 24. કેટલામાં સીજીએ છે? 24માં સીજીએ છે. આગળ વાત કરી કેગની વાત કરી હતી, કેટલામાં કેગ હતા? 14માં. તો અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે 24માં કેગ તરીકે જવાબદારી સંભાળે છે. હવે વાત કરીએ કે આની ફોર્મરની વાત કરીએ, પહેલાના એટલે કે 23માં કેગ તરીકે, સોરી 23માં સીજીએ તરીકે કયા વ્યક્તિ જવાબદારી સંભાળતા હતા? તો એની વાત કરીએ JPS ચાવલા સાહેબ. 23માં સીજીએ તરીકે જવાબદારી એટલે કે ફોર્મર સીજીએ હતા JPS ચાવલા. હવે વાત કરીએ કે 24માં જે સીજીએ છે શ્રીમતી સોમારોય બર્મન મહિલા છે. યાદ રાખજો. તો હવે મહિલાને લગતા પ્રશ્નો આપણે ધ્યાનમાં લેવા પડશે. આ કેટલામાં મહિલા છે? તો કે 7માં મહિલા છે. સીજીએ તરીકે જવાબદારી સંભાળનાર કેટલામાં છે? 7માં મહિલા છે. તો હવે પ્રથમ મહિલાનો પ્રશ્ન પૂછાય કે કયા વ્યક્તિએ પ્રથમ સીજીએ તરીકે જવાબદારી સંભાળેલી હતી? તો આપણે વાત કરી કે આ હોદ્દાનું સર્જન ક્યારથી થયું છે? 1976 થી હોદ્દો અસ્તિત્વમાં આવેલો છે. તો હવે વાત કરીએ કે જે ત્રીજા સીજીએ હતા, થર્ડ સીજીએ, ત્રીજા જે સીજીએ હતા એ વ્યક્તિ પ્રથમ મહિલા તરીકે જવાબદારી સંભાળેલી હતી અને એ વ્યક્તિ હતા શ્રીમતી ગિરિજા ઈશ્વરન. આ વ્યક્તિએ પ્રથમ મહિલા સીજીએ તરીકે જવાબદારી સંભાળેલી હતી અને નંબર પ્રમાણે જોવા જઈએ તો ત્રીજા નંબરના સીજીએ હતા અને આ હોદ્દાનું સર્જન 1976 થી થયેલું હતું. તો આ રીતે આપણે આ ધ્યાનમાં લઈ શકીએ છીએ કે સીજીએ કઈ રીતે આપણે ધ્યાનમાં લઈ શકાય છે. તો વર્તમાન સીજીએ ની જે માહિતી આપેલી છે એની આપણે ચર્ચા કરીએ. હવે ફર્સ્ટ સીજીએ ની જો વાત કરીએ, ફર્સ્ટ સીજીએ ની જો વાત કરવામાં આવે પહેલા સીજીએ, તો
પ્રથમ CGA ની જો ચર્ચા કરીએ તો પ્રથમ CGA તરીકે CS સ્વામીનાથન આ વ્યક્તિ દ્વારા પ્રથમ CGA તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1974 થી પ્રથમ CGA તરીકે CS સ્વામીનાથને હોદ્દો સંભાળેલો હતો. તો આપણે વાત કરી આ બધી વસ્તુ વર્તમાનની જે વાત કરવામાં આવે છે એ વર્તમાનની જે વાત કરેલી છે એ બધી ચર્ચાઓ વર્તમાન CGA માં આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. જોઈએ મિત્રો આની સંપૂર્ણ માહિતી ફરીથી. તો તેમણે 1 ડિસેમ્બર 2019 થી 24માં CGA તરીકે જવાબદારી સંભાળેલી છે. એટલે કે આપણે વાત કરી કે પદ પ્રમાણે કેટલામાં નંબરના છે? 24 નંબરના છે. એને 23માં CGA તરીકે JPS ચાવલા હતા એમનું સ્થાન લીધેલું છે. CGA ના પદ પર આવનાર તેઓ કેટલામાં હતા? તો કે 7મા મહિલા છે. CGA ના પદ પર આવનાર 7મા મહિલા. આ પદ પર આવનાર પ્રથમ મહિલા શ્રીમતી ગિરિજા ઈશ્વરન હતા. શ્રીમતી ગિરિજા ઈશ્વરન. તેઓ નંબર મુજબ કેટલા છે? ત્રીજા CGA છે. નંબર મુજબ કેટલામાં છે? ત્રીજા CGA છે. અને 1976માં CGA નું પદ અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ પદ ઉપર કોણ હતા? પ્રથમ વ્યક્તિ CS સ્વામીનાથન હતા. તો આપણે વાત કરી કે વર્તમાનમાં CGA ની સંપૂર્ણ માહિતીની આપણે ચર્ચા કરી છે. તો આ જ રીતે ખાસ યાદ રાખજો કે આપણે જે ટોપિક ધ્યાનમાં લીધા છે એ બધા ટોપિકની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે ધ્યાનમાં લીધેલું હતું સંચિત નિધિથી માહિતી ધ્યાનમાં લીધી હતી. સંચિત નિધિ ધ્યાનમાં લીધેલી હતી. સંચિત નિધિની સંપૂર્ણ માહિતી ધ્યાનમાં લીધું. બીજો ટોપિક આપણે ધ્યાનમાં લીધો એ લોકલેખા નિધિની માહિતી ધ્યાનમાં લીધી. ત્રીજો ટોપિક ધ્યાનમાં લીધો આકસ્મિક નિધિની માહિતી ધ્યાનમાં લીધી. ત્યારબાદ આપણે જોઈએ ચોથી બાબત ધ્યાનમાં લીધી કે અનુચ્છેદ 149 થી 151 સુધીની માહિતી ધ્યાનમાં લીધી. ત્યારબાદ આપણે જોઈએ લોકલેખા સમિતિની માહિતી ધ્યાનમાં લીધી. છેલ્લે જોવા જઈએ વર્તમાન કેગની માહિતી ધ્યાનમાં લીધી અને વર્તમાન CGA ની માહિતી ધ્યાનમાં લીધી. તો મિત્રો આટલા ટોપિકની ચર્ચા આપણે આ બીજા પાર્ટમાં કરવામાં આવેલી છે. ટોટલ તમે જોવા જશો તો 7 ટોપિકનો સમાવેશ થાય છે. ખરેખર આમ જોવા જઈએ તો ટોપિક તમને એવું લાગે કે એક જ ટોપિક છે, માત્ર કયો ટોપિક? કેગનો. પણ ખરેખર મિત્રો એક જ ટોપિક નથી કેગ. કેગની સાથે આપણે પાર્ટ 1 માં આપણે જોયું હતું કેગની ચર્ચા કરી સામાન્ય માહિતીઓની, કેગની સંપૂર્ણ માહિતી. પણ પાર્ટ 2 ની વાત કરીએ તો બીજો ટોપિક આપણો એ પણ સમાવેશ કરી લીધો. કયો? તો કે ભારતની નિધિઓ, ભારતનું ભંડોળ, રાજ્યની નિધિઓ, રાજ્યનું ભંડોળ એની પણ ચર્ચા કરી લીધી. એટલે આ ટોપિક નંબર 2 પણ આપણે કહી શકીએ છીએ, બીજો ટોપિક. પછી આપણે જોયું કે લોકલેખા સમિતિની પણ ચર્ચા કરી લીધી આમાં આપણે. એટલે આને આપણે ત્રીજો ટોપિક કહી શકીએ છીએ. અને સાથે સાથે CGA ની પણ ચર્ચા કરી લીધી. એટલે આ 4 ટોપિકનો સમાવેશ આપણે બંને પાર્ટમાં થાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ આ 4 ટોપિક મહત્વના છે કે મોટા ભાગે દરેક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંનેનું જો તમે મિશ્રણ કરશો, બંને ભેગા કરશો એટલે મોટા ભાગની પરીક્ષા હોય, પછી ક્લાસ 3 ની પરીક્ષા હોય, સુપર ક્લાસ 3 ની પરીક્ષા હોય, ક્લાસ 1-2 ની પરીક્ષા હોય, દરેક પરીક્ષાઓમાં આને લગતા પ્રશ્નો આવતા જ હોય છે. પછી વિધાનવાળા વાક્યો હોય, ફેક્ટ બેઝના પ્રશ્નો, ગમે તે પ્રકારના પ્રશ્નો આવતા જ હોય છે. તો આ જ રીતે આપણે જોયું કે દરેક પ્રકારની માહિતી કેગને લગતી, દરેક નિધિને લગતી માહિતી આવેલી છે. પછી જોયું CGA ને લગતી માહિતી એવી, લોકલેખા સમિતિની માહિતી એવી, એ સંપૂર્ણ માહિતી અહીં આપણે ધ્યાનમાં લીધેલી છે. હવે આશા રાખું છું કે ગમે તે પરીક્ષા તમે આપશો તો એ પરીક્ષામાં આવેલો પ્રશ્ન છે એ કમ્પ્લીટ તમે આને ધ્યાનમાં લઈને સંપૂર્ણ જે છે એ વ્યવસ્થિત રીતે સાચો જવાબ આપી શકો છો. તો મિત્રો આ જ રીતે પાર્ટ 1 અને પાર્ટ 2 વ્યવસ્થિત ધ્યાનમાં લેજો. અને આ જ રીતે કમ્પ્લીટલી દરેક પરીક્ષા આવે તો એ પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ફેક્ટ બેઝ હોય કે પછી વિધાનવાળો પ્રશ્ન હોય, તો એ વ્યવસ્થિત રીતે તમે પ્રશ્ન સોલ્વ કરજો. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરજો.
અને હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ખાસ કરીને જે લોકો પાસે પ્રીવિયસ પરીક્ષાઓ આપેલી હોય ને પોતાની પાસે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરી અને બીજા વ્યક્તિઓને એ પ્રશ્ન ખ્યાલ આવે, એટલે જેથી કરીને ખ્યાલ આવે કે આ પ્રશ્ન કઈ પરીક્ષામાં પૂછાયેલો હતો. એટલે પરીક્ષાના માહિતી પણ પ્રશ્નમાં લખજો કે આ પ્રશ્ન આ પરીક્ષામાં પૂછાયેલો હતો, જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે આ ટોપિકમાંથી કેવી રીતે વ્યવસ્થિત રીતે સમજવાથી દરેક પરીક્ષાના પ્રશ્નો તમને સોલ્વ થઈ જાય છે. અને હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અને તમને આવી રીતે દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી જશે. અને તમારે જો પીડીએફ જોતી હોય તો અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. તો ફરીથી મળશું આ એક્ઝામ પોઈન્ટમાં નવા પોઈન્ટ સાથે અને પરીક્ષામાં 100% પૂછાતો હોય એવા ટોપિક સાથે. તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.